હેલો ડિયર સ્ટુડન્ટ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમારા બધાનું પેટેક્સનું પેપર ખૂબ જ એવું સારું ગયું હશે. તો આજે આપણે જોવાનું છે પેટેક્સ સ્ટાન્ડર્ડ 9 ગુજરાતી મીડિયમ અને ફિઝિક્સનું પેપર સોલ્યુશન. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણા માટે, એક કાર સુરેખ પથ પર 2 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી ગતિ કરે છે. એટલે આપને ખબર છે કે આપને પ્રવેગથી ગતિ કરે u બરાબર 0, સ્થિર સ્થિતિથી ગતિની શરૂઆત કરે છે અને પ્રવેગ જે છે એનો કેટલો છે તો કે 2 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. 100 મીટર અંતર કાપવું હોય તો s બરાબર 100 મીટર અંતર કાપવા માટે લાગતો સમય. ગતિનું સમીકરણ યાદ કરો. ગતિના સમીકરણમાં s બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર વાળું આપણી પાસે સમીકરણ છે. u બરાબર મૂકી દઉં 0 તો s બરાબર કેટલું થઈ જશે? હાફ at સ્ક્વેર ડાયરેક્ટલી હું લખી શકું. s બરાબર આપણી પાસે કિંમત છે કેટલી છે? 100 લગાવી દઉં. 1/2 ના 1/2. પ્રવેગ આપેલો છે કેટલો છે? 2 મૂકી દઉં. t મારે શોધવાનો છે તો t સ્ક્વેર શોધવાનો. 2 ઉડી જશે. t સ્ક્વેર બરાબર કેટલા મળી ગયા? t સ્ક્વેર બરાબર 100 તો t બરાબર કેટલા થઈ ગયા? 10 સેકન્ડ. તો આને 100 મીટર અંતર કાપવા માટે લાગતો સમય કેટલો થઈ ગયો? 10 સેકન્ડ જેટલો સમય લાગશે. તો ઓપ્શન આવશે એ 10 સેકન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. અંતર સમયના આલેખનો ઢાળ શું દર્શાવે? હવે આપને ખબર છે ઢાળ એટલે શું? તો કે ઢાળ એટલે ભાગાકાર. તો ભાગાકાર એટલે અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય એટલે મને શું મળે? તો કે કોનું સૂત્ર છે? ઝડપનું. તો ઢાળ બરાબર શું થઈ ગયું? ઝડપ. તો જવાબ શું આવશે? ડી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે. કઈ સ્થિતિમાંથી છોડવામાં આવે છે? સ્થિર સ્થિતિમાંથી. તો આપને ખબર છે u બરાબર કેવું હોય? 0 હોય. મુક્ત બદનની 4 સેકન્ડ પછી વેગ શોધો. એટલે t બરાબર તમને આપેલો છે 4 સેકન્ડ અને મુક્ત બદન કરો એટલે g કેટલો હોય? 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ હોય. તો તમારે વેગ શોધવાનો છે, v શોધવાનો. તો આપણી પાસે સૂત્ર કયું છે? v બરાબર u પ્લસ gt. એની જગ્યાએ શું આવશે? g આવશે. કેમ? તો કે મુક્ત બદન છે તો v શોધવાનો. u આપેલો છે, કિંમત લગાવી દઉં. u બરાબર 0, g બરાબર 9.8 એટલે 98/10. t બરાબર કેટલી સેકન્ડ છે? તો કે 4 સેકન્ડ. 98 ગુણ્યા 4 કરીશ એટલે મને કેટલો મળે છે? 98 ગુણ્યા 4 એટલે 392. 392/10 એટલે આવી જશે 39.2 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણો વેગ થઈ ગયો 39.2 મીટર પ્રતિ સેકન્ડ. તો ઓપ્શન આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 36 કિલોમીટર પ્રતિ કલાકના નિયમિત વેગથી ગતિ કરે છે અને મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ શોધવાની. હવે જો વિદ્યાર્થી મિત્રો આપને જ્યારે કિલોમીટર પ્રતિ કલાકમાં કોઈ પણ કિંમત આપેલી હોય અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી હોય તો આપણે ડાયરેક્ટ એને 5/18 વડે ગુણાકાર કરી દઈએ તો આપણા માટે ઈઝી થઈ જાય. તો આપણી પાસે કેટલા છે? 36. તો 36 ગુણ્યા કેટલા કરી દઉં હું? 5/18 છેદ ઉડાડી દઉં તો કેટલા થશે? 18 દુને 36, 5 દુને 10. તો કેટલો જવાબ આવશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. ઓપ્શન બી. નેક્સ્ટ, એક પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે. પહેલી, બીજી અને ત્રીજી સેકન્ડમાં કાપેલા અંતરનો મારે શું શોધવાનું છે? ગુણોત્તર શોધવું. તો સૌથી પહેલા આપને ખબર છે કે પદાર્થ જે છે સ્થિર સ્થિતિથી ગતિની શરૂઆત કરતો હોય અને n સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? તો કે sn બરાબર આપણી પાસે સૂત્ર છે u પ્લસ 2n માઇનસ 1a/2. આ વાળું સૂત્ર છે. u 0 છે તો sn બરાબર હું શું લખી શકું? 2n માઇનસ 1a/2. હવે મારી પાસે 3 સમય આપેલા. કઈ? પ્રથમ સેકન્ડ, બીજી સેકન્ડ અને ત્રીજી સેકન્ડ. તો પ્રથમ સેકન્ડ માટે n બરાબર 1 મૂકવાનો, બીજી સેકન્ડ માટે n બરાબર 2 અને ત્રીજી સેકન્ડ માટે 3. તો s1 શોધવું હોય તો કેટલું થશે? 2n. n એટલે 1 માઇનસ 1 છેદમાં a આપેલો નથી, a/2. 2 ગુણ્યા 1 એટલે 2, 2 માઇનસ 1 એટલે કેટલા થશે? 2 માઇનસ 1 એટલે 1 થઈ જશે એટલે કેટલું આવી જશે? a/2. s1 બરાબર મળી ગયું a/2. s2 શોધી આવી રીતના તો શું આવશે? 2 × 2 માઇનસ 1 છેદમાં a/2. તો 2 દૂન 4 માંથી 1 જાય તો 3, 3a/2. s2 મળી ગયો. આવી રીતના s3 શોધો. s3 બરાબર શું આવશે? 2 ગુણ્યા 3 માઇનસ 1 છેદમાં a/2. તો 3 દૂન 6 એટલે કેટલું આવ્યું? 5a/2. હવે મારે ગુણોત્તર શોધવાનો છે તો s1
જેમ S2 જેમ S3 બરાબર શું લખી શકું? a/2 જેમ 3a/2 જેમ 5a/2. હવે આમાં બધામાંથી શું કટ થઈ જશે? એ કટ થઈ જશે, 2 પણ કટ થઈ જશે, તો શું બચશે? 1 જેમ 3 જેમ 5. તો તમારો જવાબ કેટલો આવશે? 1 જેમ 3 જેમ 5. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણા માટે કે ગતિના સમીકરણ આપી શકાય છે. આપને સમીકરણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. પહેલા સમીકરણ જો કયું છે? 5t² + 2t. આ સમીકરણને ગતિના સમીકરણ સાથે સરખામણી કરો. ગતિનું સમીકરણ કયું છે? s = ut + ½ at². આ સમીકરણ સાથે હું સરખામણી કરું તો હું શું કહી શકું? ut. આની સાથે સરખામણી થશે. મારે શું શોધવાનું છે? પ્રવેગ શોધવાનો છે. તો ખાલી હું આની સરખામણી કરી દઉં તો કે શું આવશે? ½ at² બરાબર 5t². હવે બંને બાજુથી t² ઉડી જશે તો a બરાબર શું આવ્યું? 5 × 2 એટલે 5 × 2 = 10 મીટર/સેકન્ડનો વર્ગ. તો મારો જવાબ થઈ ગયો 10 મીટર/સેકન્ડનો વર્ગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 7. એક ગોળી 40 મીટર/સેકન્ડની ઝડપથી ઉપરની દિશામાં આગળ વધી રહી છે. કઈ દિશામાં આગળ વધી રહી છે? ઉપરની દિશામાં. એટલે ઉપરની દિશામાં મહત્તમ કેટલો હશે? 0 હશે. મહત્તમ કેટલો હોય? v બરાબર 0 હોય. અને u તમને આપેલો છે, કેટલો આપેલો છે? 40 મીટર/સેકન્ડ. ઉપરની દિશા મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય શોધો. ઉપર જાય એટલે g કેવો હોય? 9.8 મીટર/સેકન્ડનો વર્ગ, પણ કેવો? માઇનસ. હવે આની અંદર હું કિંમત મૂકી દઉં તો કિંમત કેટલી આવશે? v બરાબર u + gt. આ સૂત્ર વાપરું. હવે આપને ખબર છે v બરાબર 0, તો અહીંયા 0. u કેટલો આપેલો છે? તો કે આપને આપેલો છે 40 પ્લસ 9.8 ગુણ્યા t કેટલો છે? તો કે t મારે શોધવાનો છે. હવે આ બાજુ માઇનસ છે, આ બાજુ આવી જશે, કેવા થઈ જશે? પ્લસ 9.8t બરાબર 40. તો t બરાબર કેટલું થઈ ગયું? 40/9. આ 40 ભાગ્યા 9.8 અથવા તો 400 ભાગ્યા 98 કરીશું તો કેટલો જવાબ આવશે? તો કે 4.08 સેકન્ડ. હવે સેકન્ડ જે છે સમય તો પોઈન્ટમાં નહીં લઈ શકીએ, તો આપણે એપ્રોક્સિમેટ કેટલા લઈ શકશું? 4 સેકન્ડ. તો તમારો જવાબ થઈ ગયો t બરાબર 4 સેકન્ડ. તો ઓપ્શન નંબર બી ઇઝ યોર આન્સર. નેક્સ્ટ, એક કાર 2 મીટર/સેકન્ડના પ્રવેગથી ચાલી રહી છે. તો એની કિંમત આપેલી છે a બરાબર 2 મીટર/સેકન્ડનો વર્ગ. t બરાબર 5 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? સ્થિર સ્થિતિથી ચાલે u બરાબર 0. s શોધવાનો છે. s બરાબર ut + ½ at². સૂત્ર વાપરું. u બરાબર કેવું થશે? 0. તો s બરાબર શું આવશે? ½ at². હાફના હાફ. એ એટલે 2, t એટલે 5 ગુણ્યા 5. કેમ? તો કે t નો વર્ગ છે તો 5 નો વર્ગ કર્યો, 2 ઉડી જશે. 5 ગુણ્યા 5 એટલે કેટલું આવ્યું? 25 મીટર. તો તમારો અંતર આવશે s બરાબર 25 મીટર. ઓપ્શન નંબર બી ઇઝ યોર આન્સર. નેક્સ્ટ, એક પદાર્થ 10 સેકન્ડમાં 100 મીટર અંતર કાપે, બીજી 10 સેકન્ડમાં 1000 મીટર અંતર કાપે તો કઈ પ્રકારની ગતિ કરે? તો જો આપને અંતર આપ્યું છે, સમય આપ્યો છે, વેગ શોધું. શું શોધું? વેગ. અંતર કેટલું? પહેલા માટે છે 500 ભાગ્યા સમય કેટલો? 10. તો કેટલો વેગ થયો? 50 મીટર. હવે બીજી વાર આપને આપેલું છે કેટલું છે? 1000 મીટર અંતર છે અને 10 સેકન્ડ. સરખો સમય છે. સમય કેવો છે? સરખો છે. અંતર અલગ અલગ આપ્યું છે એટલે હું વેગ શોધું છું. તો આનો વેગ મને મળ્યો કેટલો? 100 મીટર. હવે જો વેગમાં શું થયું? વેગમાં વધારો થયો. શું થયું? વેગમાં. હવે વેગમાં વધારો ક્યારે થાય? તો કે આ v ની કિંમત જે છે એ કેવી છે? v ની કિંમત વધારે છે, u ની કિંમત ઓછી છે. તો આ કેવી ગતિ કરતો હોય? પ્રવેગી ગતિ કરતો હોય. કેવી ગતિ કરતો હોય પદાર્થ? પ્રવેગી ગતિ કરતો હોય. કેમ? તો કે વેગમાં વધારો થયો. ઘટાડો થતો હોય તો પ્રતિપ્રવેગી, વધારો થાય તો પ્રવેગી ગતિ કરે. નેક્સ્ટ, એક પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે. આપને ખબર, જે પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે કેવી ગતિ કરતો હોય? નિયમિત ગતિ કરતો હોય. એક પથ્થરને અમુક ઊંચાઈથી છોડવામાં આવે. ક્વેશ્ચન નંબર 11 છે કે એક પદાર્થને અમુક ઊંચાઈથી છોડો એટલે u બરાબર કેવું હોય? ભાઈ 0 હોય. g બરાબર આપેલું હોય 9.8 આપેલું છે મીટર/સેકન્ડનો વર્ગ અહીંયા લખેલું છે. અને મુક્ત પતનની t બરાબર 3 સેકન્ડ બાદ પથ્થરનો વેગ શોધવાનો છે. તો v બરાબર સૂત્ર છે v બરાબર u +
GT, U બરાબર 0, G એટલે 9.8 એટલે 98/10 ગુણ્યા T એટલે 3. 98 ગુણ્યા 3 કરીશું. 98 ગુણ્યા 3 એટલે આવશે 294/10 એટલે જવાબ આવશે 29.4 મીટર પ્રતિ સેકન્ડ. તો આ તમારો શું થઈ ગયો? આ તમારો જવાબ કે વેગ કેટલો આવ્યો? 29.4 મીટર પ્રતિ સેકન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 12. એક પથ્થરને ઉપરની દિશામાં ફેંકવામાં આવે છે. 20 મીટર અંતર કાપીને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે. તો મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય, હવે જો આ મારી પાસે માની લો પથ્થર છે અને હું ફેંકું તો મહત્તમ ઊંચાઈ વેગ કેટલો હોય? 0. તો તમને એ જ પૂછ્યું છે કે મહત્તમ ઊંચાઈ વેગ કેટલો? 0 મીટર પ્રતિ સેકન્ડ. તો ઓપ્શન આવશે બી, 0 મીટર પ્રતિ સેકન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 13. નિયમિત પ્રવેગ માટે વેગ સમયના આલેખ માટે શું સાચું છે? નિયમિત છે. નિયમિત એટલે શું? તો કે સરખા સમયમાં સરખું અંતર અથવા તો સરખા સમયમાં, જો અહીંયા પ્રવેગ કીધો એટલે સરખા સમયમાં વેગ કેવો રહે? સરખો. તો સરખા સમયમાં વેગ સરખો. તો આલેખ જોઈએ આપણે. અહીંયા લખીએ સમય અને અહીંયા લખીએ વેગ. હવે નિયમિત છે તો આ પ્રવેગ કેવો થઈ ગયો? નિયમિત પ્રવેગ થઈ ગયો. તો આ નિયમિત પ્રવેગ માટે આપણે શું કહી શકાય? કેવી ગતિ કરે? સુરેખ ગતિ કરે. આનો પ્રવેગ પણ કેવો મળે? ધન મળે. તો સુરેખ પથ સાથે ધન ઢાળથી ગતિ કરે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 14. એક પદાર્થ જે છે એ -2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગ, આ તમને શું આપ્યું છે? પ્રતિ પ્રવેગ. હવે પ્રવેગ માઇનસ ક્યારે હોય? તો કે વેગમાં શું થતો હોય? વેગમાં ઘટાડો થાય. વેગમાં ઘટાડો થાય એટલે એની ગતિ કેવી પડે? તો કે વેગમાં ઘટાડો થાય એટલે એની ગતિ કેવી પડી હોય? ધીમી પડે. ત્યારે જ વેગમાં ઘટાડો થાય. તો આના પરથી આપણે શું કહી શકાય? કે પદાર્થની ગતિ કેવી પડે છે? ધીમી પડે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 2. એક પદાર્થ સમક્ષિતિજ દિશામાં વેગ સમયના આલેખ જે છે ની ગતિ વિશે શું કહી શકાય? હવે જો સમક્ષિતિજ દિશામાં એટલે આવી રીતના ક્રોસ ગતિ કરે છે અને વેગ સમયનો આલેખ આપેલો. શું આપેલો છે? વેગ સમયનો આલેખ આપેલો. આના પરથી આપણે શું કહી શકાય? એ પદાર્થનો વેગ જે છે એ કેવો હોય? નિયમિત વેગ હોય. કેમ? તો કે સરખા સમયમાં જે છે એ કેવો સરખું અંતર કાપે. સરખા સમયમાં કેવું અંતર કાપે? સરખું અંતર કાપે. એટલે વેગ જે છે એ વેગને કેવો વેગ કહેવાય? તો કે નિયમિત વેગ કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 16. એક પદાર્થ જે છે એના માટે તમને આલેખ આપેલો છે. કોનો આલેખ આપ્યો છે? અંતર સમયનો આલેખ આપ્યો છે. t બરાબર 6 સેકન્ડમાં વેગ શોધો. હવે જો અંતર વિરુદ્ધ સમયના આલેખમાં તમને વેગ શોધવાનો કીધો એટલે કે વેગ એટલે શું? કે તમારે અંતર ભાગ્યા સમય કરો એટલે તમને શું મળે? અંતર ભાગ્યા સમય કરી દો એટલે મને શું મળશે? વેગ. એટલે મારે આનો શું શોધવું પડે? ઢાળ શોધવો પડે. શું શોધવું પડે? આલેખનો ઢાળ શોધવો પડે. તો આ પોઈન્ટ જો ક્યાં છે? તો કે આ 70 ની ઉપર થોડો પોઈન્ટ છે. તો આ પોઈન્ટને આપણે કેટલા લઈએ? 72. અને આ ચાલુ ક્યાંથી થયું? 0. તો વેગ જે છે મહત્તમ કેટલું છે આપણી પાસે? અંતર વિરુદ્ધ સમયના આલેખની અંદર હું એવું લખી શકું કે મારો ઢાળ જે આપ્યો, હમણાં લખ્યું તો એ જ લખીએ. ઢાળ જે છે એ કોણ આપશે? તો કે વેગ આપે ઢાળ. તો અંતર ભાગ્યા સમય. ચલો અંતર કેટલું છે? તો કે 72. કેટલી સમય કેટલો થયો? 6 સેકન્ડ. t બરાબર 6. 12 6 72. તો વેગ કેટલો આવ્યો? 12 મીટર પ્રતિ સેકન્ડ. તો તમારો ઓપ્શન આવશે ઓપ્શન નંબર બી, 12 મીટર પ્રતિ સેકન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 17 અને લાસ્ટ ક્વેશ્ચન. એક પદાર્થ જે છે એનો આલેખ કોઈ દર્શાવે છે એનું કુલ સ્થાનાંતર શોધવાનું છે. કોઈ પણ પદાર્થનો આલેખ હોય એનું કુલ સ્થાનાંતર શોધવાનું છે. તો પહેલા તો એ જો કોનો આલેખ છે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. તો વેગ વિરુદ્ધ સમયના આલેખમાં મારે શું શોધવું પડે? તો કે વેગ વિરુદ્ધ સમયના આલેખનું જો ક્ષેત્રફળ શોધું તો એ ક્ષેત્રફળ મને શું આપશે? સ્થાનાંતર આપે. તો ક્ષેત્રફળ શોધવામાં સૌથી પહેલા જો આ તમને શું દેખાય? એક લંબચોરસ દેખાણું. શું દેખાણું આપને? લંબચોરસ. તો મારે સ્થાનાંતર બરાબર શું આવશે? સ્થાનાંતર બરાબર પહેલા હું લખી દઉં લંબચોરસનું ક્ષેત્રફળ પ્લસ બાજુમાં શું દેખાય છે? તો કે બાજુમાં આવી રહ્યો ત્રિકોણ. તો અહીંયા બાજુમાં લખી દઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચલો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આની લંબાઈ કેટલી છે? અહીંયા છે 3. તો અહીંયા લખી દો 3.
પહોળાઈ કેટલી છે તો કે કેટલી પહોળાઈ છે 10, તો અહીંયા થઈ ગયા 10 પ્લસના પ્લસ. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2, ત્રિકોણનો પાયો જુઓ, પાયો કેટલો છે તો કે આ જે મારી પાસે 7 છે અને અહીં કેટલા છે 3 છે, 7 માંથી 4 જાય તો આ પાયો 3 જાય તો કેટલા બચ્યા 4. તો આ જે મારો જવાબ અહીંયા જે છે કેટલું બચ્યું 4 સેકન્ડનો સમય થઈ ગયો, એટલે કે આ મારી પાસે પાયો થઈ ગયો 4. વેધ તો કે જેટલો આનો વેધ છે એ જ છે, કેટલો છે 10, છેદ 3 ગુણ્યા 10 એટલે 30 વત્તા 2 દૂને 4 તો 2 ગુણ્યા 20, 30 ને 20 કેટલા થઈ ગયા 50 મીટર. તો આ તમારું શું થઈ ગયું તો કે સ્થાનાંતર થઈ ગયું. તો સ્થાનાંતર કેટલું આવ્યું 50, તો તમારો જવાબ કેટલો છે ઓપ્શન એ 50 મીટર. થેન્ક યુ. પ્રવાહીઓને સરળતાથી વહન કરી શકાય છે, જ્યારે ઘન પદાર્થને વહન કરી શકાતા નથી. તો પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે, જ્યારે ઘન પદાર્થના કણો હોય છે ને એમની વચ્ચે અવકાશ ખૂબ ઓછો હોય છે, એટલે પ્રવાહી સરળતાથી વહન કરી શકે છે. તો અહીં આગળ જોઈએ, હવે અવકાશ વધુ હોય તેમની વચ્ચે આકર્ષણ બળ કેવું હોય તો કે આકર્ષણ બળ ઓછું હોય. જેમાં અવકાશ વધુ હોય ઓછો હોય તેમાં આકર્ષણ બળ વધુ હોય. ઓકે, તો અહીં આગળ પ્રવાહી સરળતાથી વહન કરી શકે છે જ્યારે ઘન પદાર્થો નહીં, કારણ કે પ્રવાહીમાં અવકાશ વધુ છે, જેને કારણે આકર્ષણ બળ ઓછું છે. તો પહેલાં કહે છે કે અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ ઓછું હોય છે, તો કે હા અણુઓ વચ્ચે આકર્ષણ બળ ઓછું હોય છે, એટલે આન્સર એ આવે. બીજું એવું કહે છે કે અણુઓ વચ્ચે જગ્યા અત્યંત ઓછી કોનામાં હોય તો કે ઘન પદાર્થમાં, એટલે એ આવે નહીં. અણુઓનો કંપનાત્મક ગતિ હોવાને કારણે તો કે ના, એ પણ ના આવે. અને ઉપરના બધા તો આવે નહીં, એટલે આન્સર આપણો એ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કુલર કયા વિસ્તારમાં વધુ અસર કરે છે? કુલર જે છે ને એ બાષ્પીભવનના નિયમને આધારે જે એ પાણીનું બાષ્પમાં રૂપાંતર થઈને આપણને ઠંડક આપે છે કુલર. ઓકે, અને એ કયા આગળ વધુ અસર કરે તો તે ઓછો ભેજવાળો, જ્યાં ભેજનું પ્રમાણ ઓછું હોય તે જગ્યાએ એ વધુ અસર કરે છે. એટલે કે ઉનાળામાં સૌથી ઓછો ભેજ હોય, જે ટાઈમે આપણાને કુલર જે છે એ ચાલુ કર્યા પછી આપણને ઠંડક આપે છે, એટલે આપણો આન્સર આવશે એ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ટિન્ડલ અસર ખાલી જગ્યામાં જોવા મળે તો ટિન્ડલ અસર એટલે શું? તો કે કલીલ દ્રાવણમાં જ્યારે સૂર્યનો કાં તો કોઈ ટોર્ચનો પ્રકાશનું કિરણપુંજ આપણે પસાર કરીએ તો પસાર થતાં તે પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણન કરે છે, અને તેને કહેવાય છે ટિન્ડલ અસર. તો કલીલ દ્રાવણ હોય તો તે ટિન્ડલ અસર આપે, તો સાચું દ્રાવણ તો આવે નહીં, નિલંબન પણ આવે નહીં. તો આન્સર આપણો સી છે, જે કલીલ એ ટિન્ડલ અસર જોવા મળે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, તાપમાનમાં ફેરફારથી પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. અહીંયા એક્સ, વાય અને ઝેડ એવો કોઈ પદાર્થ છે, એક્સ નામનો પદાર્થ છે જે વાયુમાં રૂપાંતર પામે, પછી ઝેડમાં. ક્યારે? તાપમાન વધારતા ત્યારે. પછી ઝેડ નામનો પદાર્થ છે, એને ઠંડુ કરે તો વાયુમાં રૂપાંતર પામે, વાયુવાળો પદાર્થ છે એક્સમાં રૂપાંતર પામે. તો હવે એક્સ, વાય, ઝેડની અવસ્થા કઈ હશે તે શોધવાની છે. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક્સ તરીકે આપણે બરફ લઈએ. બરફને બેટા આપણે ગરમ કરીએ ને તો એ પાણીમાં રૂપાંતર પામે. પાણીને આપણે ગરમ કરીએ તો પાણીની બાષ્પમાં રૂપાંતર પામે. ઓકે, તો તાપમાન વધતા આ બરફ કઈ અવસ્થા કહેવાય? ઘન અવસ્થા કહેવાય. પાણી કઈ અવસ્થા કહેવાય? પ્રવાહી અવસ્થા કહેવાય. અને પાણીની બાષ્પ કઈ અવસ્થા કહેવાય? તો કે વાયુ અવસ્થા કહેવાય. તો અવસ્થા બદલાય. ઓકે, હવે જો તમે પાણીની બાષ્પને બેટા ઠંડી પાડો ને તો એ પાણીમાં રૂપાંતર પામે, જે પ્રવાહી ફોર્મમાં આપણને મળે. પાણીને વધારે ઠંડુ કરો તો એ આપણને બરફ ઘન અવસ્થા મળે. તો એક્સ પદાર્થ છે એની અવસ્થા કઈ? તો એક્સ નામના પદાર્થની અવસ્થા ઘન હોવી જોઈએ, વાય નામના પદાર્થની અવસ્થા પ્રવાહી હોવી જોઈએ, અને ઝેડ નામના પદાર્થની અવસ્થા વાયુ હોવી જોઈએ. તો એક્સ બરાબર ઘન અવસ્થા, વાય બરાબર પ્રવાહી અવસ્થા અને ઝેડ બરાબર વાયુ અવસ્થા. તો એ ઓપ્શન કયો છે?
તો એ ઓપ્શન છે, જો એક્સ નામનો પ્રવાહી એટલે આ તો આવે જ નહીં. બી ઓપ્શનમાં એક્સ ઘન પણ વાય એ પ્રવાહી અવસ્થા હોય એટલે આ પણ નહીં આવે. સી ઓપ્શનમાં છે એક્સ પ્રવાહી એટલે પહેલું જ નહીં આવે. અને ડી ઓપ્શન છે કે એક્સ જે છે ઘન અવસ્થા, વાય જે છે પ્રવાહી અને જેડે વાયુ એટલે આપણો આન્સર આવશે ડી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સાચા દ્રાવણમાં કેટલી અવસ્થા હોય? કેટલી અવસ્થા હોય? ફેસ હોય. ઓકે, તો સાચા દ્રાવણ, હવે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે પાણીની અંદર મીઠું નાખીએ અને મીઠુંને ઓગાળી દઈએ તો મીઠાનું દ્રાવણ બની ગયું. તો મીઠું અને પાણી આપણને અલગ દેખાય છે? તો કે નહીં. તો કેટલા? એક જ દેખાય છે ને, એક જ અવસ્થા, એટલે આન્સર આપણો એક આવશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા પદાર્થ રાસાયણિક પદ્ધતિથી તોડીને અલગ ભાગોમાં વિભાજિત કરી શકાય, જુદા જુદામાં? ઓકે, કયા પદાર્થને રાસાયણિક પદ્ધતિથી જુદા જુદા ભાગોમાં વિભાજિત કરી શકાતા નથી એવું કીધું છે. ઓકે, તો પહેલું છે એમોનિયા. એમોનિયાને આપણે વિભાજન કરીએ તો એમાંથી નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ મળે. બીજું છે હિલિયમ. તો હિલિયમ પોતે એક પરમાણુ છે અને એને રાસાયણિક પદ્ધતિથી અલગ કરી શકાય નહીં. તો આન્સર આપણો બી આવશે, હિલિયમ. મિથેનને પણ જો તમે ઓક્સિજનને એની હાજરીમાં દહન કરો તો કાર્બન અને હાઇડ્રોજન એ બેને અલગ કરી શકાય. પછી પાણીનું પણ વિદ્યુત વિભાજન કરો તો હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ મળે. એક એ હિલિયમ જ એક એવું છે જેને રાસાયણિક પદ્ધતિથી આપણે અલગ કરી શકાતા નથી, એટલે આન્સર બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે જે ટીપણીય અને તનનીય. ટીપણીયનો મતલબ છે કે જેને ટીપીને પતરા બનાવી શકાય અને તનનીયનો મતલબ છે જેને ખેંચીને તાર બનાવી શકાય. તો એની વિશેષતા નીચેના જે ઓપ્શન આપે એમાં કોની હોય છે? તો આવો ગુણધર્મ ધાતુનો હોય છે. એટલે ઓપ્શનમાં જે ધાતુ આપ્યો છે એ આપણો આન્સર. તો ઓપ્શન નંબર બી, જે ધાતુ જે છે એ ટીપણીય અને તનનીય બંને ગુણધર્મ ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે દ્રવ્યની રચનાને આધારે દૂધને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. શુદ્ધ પદાર્થ. તો શુદ્ધ પદાર્થ એટલે શું? તો કે કોઈ એક ચોક્કસ અણુ અથવા સંયોજનો એક સમાનનો બનેલો હોય તો તેવું પદાર્થ છે તેને શુદ્ધ પદાર્થ. અશુદ્ધ પદાર્થ એટલે શું? તો એમાં ઘણું બધું જુદા જુદા સંયોજનો, અલગ અલગ પદાર્થો મિશ્ર થયેલા હોય તો તેને અશુદ્ધ પદાર્થ કહેવાય. તત્વ એટલે જે એક જ સૌથી નાનામાં નાનો દ્રવ્યનો કણ, જો તેને તત્વ કહેવાય. ત્યાર પછી સંયોજન એટલે શું? તો કે બે જુદા જુદા તત્વો ભેગા મળીને જે પદાર્થ બનાવે તો તેને સંયોજન કહેવાય. તો અહીં આગળ દૂધ શું છે? તો દૂધની અંદર અન્ય પાણી જેવા પદાર્થો બી મિક્સ થઈ શકે. ઓકે, તો એ કંઈ શુદ્ધ પદાર્થ નથી, તત્વ નથી, સંયોજન નથી. તો એ શું છે? તો કે દૂધ એ અશુદ્ધ પદાર્થ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 308 કેલ્વિન, 329 કેલ્વિન અને 391 કેલ્વિનને સેલ્સિયસ માપક્રમમાં ફેરવવાના છે આ ત્રણેયને. ઓકે, સેલ્સિયસ માપક્રમમાં રૂપાંતર કરવાના છે ત્રણેય માપક્રમને. હવે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવું હોય તો તમારે આ બધામાંથી -273 કરવાનો. તો ચાલો આપણે જોઈએ. પહેલું શું છે? 308. તો 308માંથી -273 કરો તમે. ચલો 8માંથી 3 જાય તો કેટલા રહે બેટા? તો કે 5 રહે. પછી 0માંથી 7 ના જાય એટલે અહીંયા વધી લઈએ, વધી બાજુમાંથી એટલે અહીંયા 2 લખે તો 10માંથી 7 જાય તો 3 રહે. 2માંથી 2 જાય તો 0. એટલે પહેલું આવે કે એને ડિગ્રી સેલ્સિયસમાં કરો તો પહેલું અણુ કેટલા ડિગ્રી સેલ્સિયસ? તો કે 35 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. ઓકે, બીજું છે 329 કેલ્વિન. એને આપણે સેલ્સિયસમાં ફેરવવાનું તો 273 માઇનસ કરવાના. તો કરીએ તો ચાલો 9માંથી 3 જાય તો કેટલા રહે? તો કે 6 રહે. હવે 2માંથી 7 ના જાય એટલે અહીંયા વધી લઈએ, અહીંયા 12 અને 3ને ચેકીને અહીંયા 2
તો 12માંથી 7 જાય તો અહીંયા 5 રહે અને 2માંથી 2 જાય એટલે 0. એટલે અને જ્યારે ડિગ્રી સેલ્સિયસમાં પહેરાય તો કેટલો આવે તો કે 56 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ચલો ત્રીજું 391 ને આપણે ડિગ્રી સેલ્સિયસમાં કહે તો -273 કરીએ તો 1માંથી 3 ના જાય એટલે 11માંથી 3 જાય તો કેટલા રહે તો કે 6 રહે. ઓકે, 11માંથી 3 જાય તો કેટલા રહેશે 8 રહેશે. ઓકે, 9ને ચેકીને અહીંયા 8 કરીએ, 8માંથી 7 જાય તો કેટલા રહે તો કે 1 રહેશે અને 3માંથી 2 જાય તો 1 એટલે 118. એટલે 391માંથી 273 બાદ કરીએ તો 118 ડિગ્રી સેલ્સિયસ. તો પહેલાં અનુક્રમે યોગ્ય ક્રમમાં પહેલાંનું 35 ડિગ્રી સેલ્સિયસમાં રૂપાંતર થાય, બીજાનું 56 ડિગ્રી સેલ્સિયસમાં રૂપાંતર કરી શકાય અને ત્રીજાનું 118 ડિગ્રી સેલ્સિયસ. તો એ ઓપ્શન કયો છે તો એ ઓપ્શન આપણો સી વાળો ઓપ્શન છે. ઓકે, ચલો નેક્સ્ટ, નીચેના પૈકી કઈ ઉર્જા પદાર્થની અવસ્થા બદલાતા સમયે શોષાય કરે છે? તો પદાર્થની અવસ્થા બદલે, અવસ્થા એટલે માન લો કે ઘનમાંથી પ્રવાહી થાય છે તો એ દરમિયાન ઉષ્મા શોષે છે, પ્રવાહીમાંથી વાયુ જાય છે તો એ દરમિયાન ઉષ્મા શોષાય. તો એ દરમિયાન જે ઉષ્મા શોષાય એ ઉષ્માને ગુપ્ત ઉષ્મા કહેવાય. તો આન્સર આપણો બી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયા પદાર્થને પણ પદાર્થની અવસ્થાઓ તરીકે માનવામાં આવે છે? આપણે તો મૂળભૂત એવું શીખ્યા હતા કે 3 અવસ્થા, ઘન, પ્રવાહી, વાયુ. ઓકે, પણ એના સિવાયની પણ બીજી 2 અવસ્થાઓ શોધાઈ હતી, પ્લાઝમા અને બીઈસી. તો અહીંયા આગળ નીચે કયા અવસ્થામાં, તો અહીંયા ઓપ્શન આપ્યા છે આપણને કે પ્લાઝમા, તો કે હા પ્લાઝમા અવસ્થા છે. પ્લેટલેટ્સ તો એ નથી કોઈ અવસ્થા. બીઈસી તો કે હા એ પણ અવસ્થા ધરાવે છે અને બીએસસી તો કે એની પણ કોઈ અવસ્થા. તો પહેલું અને ત્રીજું વાળો ઓપ્શન છે આપણો સી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોઈ પદાર્થનું તાપમાન 268 કેલ્વિન હોય તો તે ખાલી જગ્યાને સમાન છે. એટલે આપણે આગળ કર્યું એ રીતે કેલ્વિનને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાનું છે. તો ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાનું તો 268ને આપણે -273 વડે બાદ કરો તો આપણને 5 ડિગ્રી સેલ્સિયસ મળે. પણ અહીં આગળ 273 વેલ્યુ વધારે હોવાથી આપણે -5 મળે. ઓકે, તો -5 ડિગ્રી સેલ્સિયસ વાળો આપણો ઓપ્શન છે પહેલો, એટલે આન્સર એ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા સ્વરૂપે સમાંગ ગુણધર્મ ધરાવે છે? સમાંગ એટલે શું? તો જુદા જુદા ઘટકો મિશ્ર થઈને એક સમાન ભૌતિક રચના ધરાવે તો તેને આપણે સમાંગ કહેવાય. ઓકે, તો અહીં આગળ કોણ છે તો કે એક છે બરફ, બીજું છે લાકડું, ત્રીજું છે માટી અને ચોથું છે હવા. તો એક બરફ છે એ હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ ભેગા મળીને એક સમાંગ મિશ્રણ ધરાવે છે એટલે એ આવી શકે. અને બીજું છે હવા, જે આપણી અરાઉન્ડ જે બી હવા છે જે આપણે જોઈ નથી શકતા, જુદી જુદા વાયુઓ મિશ્ર થયેલા છે તો એ પણ એ સમાંગ રચના ધરાવે છે. તો બરફ અને હવાવાળો જે ઓપ્શન છે પહેલું અને ચોથાવાળું, તો એ આન્સર આપણો સી છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે લોખંડનો ભૂકો સલ્ફરના ભૂકા સાથે મિશ્ર કરવામાં આવે છે અને એ દરમિયાન એને તીવ્ર ઉષ્મા ગરમી આપવી પડે છે અને આયર્ન સલ્ફાઇડ બનાવે છે. એટલે લોખંડ અને સલ્ફરના ભૂકો મિક્સ કરે તો આપણને આયર્ન સલ્ફાઇડ મળે અને એ આયર્ન સલ્ફાઇડ બનાવવા માટે આપણે એ દરમિયાન ઉષ્મા આપવી પડે. એટલે પહેલાં તો તે ઉષ્મા શોષે છે અને જ્યારે આયર્ન સલ્ફાઇડ બની જાય ને તો એ દરમિયાન તે ઉષ્મા મુક્ત કરે છે. એટલે શરૂઆતમાં પહેલાં ઉષ્મા શોષાય અને ત્યારબાદ તે ઉષ્મા મુક્ત કરે છે. તો ખાલી મુક્ત થાય છે તો કે ના, પહેલાં શોષાય પછી મુક્ત થાય તો કે હા. એકલી શોષાય છે તો કે નહીં, કારણ કે નિપજ બન્યા પછી તો ઉષ્મા મુક્ત થાય છે. ના તો શોષાય, કાં તો શોષતા પણ નથી ઉષ્મા, ગરમી મેળવતા પણ નથી અને ગરમી મુક્ત પણ નથી કરતા, તો એ તો થતું જ નથી.
તો શું થાય છે? તો કે પહેલાં ઉષ્મા શોષાય અને પછી ઉષ્મા મુક્ત કરે છે. એટલે આપણો આન્સર આવશે આ બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું સંયોજન છે? સંયોજન મેં એટલે કીધું હમણાં કે જુદા જુદા તત્વો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને જે રાસાયણિક પદાર્થ બનાવે તેને આપણે સંયોજન કહીએ. હવે અહીંયા પહેલું છે સી અને ઓ એટલે કાર્બન અને ઓક્સિજન, એ જુદા જુદા તત્વો છે. એનો એક જ તત્વ છે. આ કેપિટલ એન ને કેપિટલ ઓ તો એ નાઇટ્રોજન અને ઓક્સિજન બેથી બનેલું સંયોજન છે. અને ચોથું છે સીઓ જેને આપણે કોબાલ્ટ તરીકે ઓળખીએ છીએ. કેપિટલ સી અને સ્મોલ ઓ હોય તો એને કોબાલ્ટ કહેવાય, અને કેપિટલ સી ને કેપિટલ ઓ હોય તો એને કહેવાય કાર્બન મોનોક્સાઇડ. એટલે આમાં પહેલું અને આ ત્રીજું એ બે સંયોજન છે, બાકીના બે સંયોજન નથી. એટલે પહેલું અને ત્રીજું વાળું જે ઓપ્શન છે એ આપણો ઓપ્શન છે સી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયા રાસાયણિક ફેરફાર છે? રાસાયણિક ફેરફાર એટલે શું? તો કે આપણે જે મૂળભૂત ઘટક પદાર્થ લીધો હોય એના પર જ્યારે પ્રક્રિયા થાય કે કોઈ પણ ક્રિયા થાય તો એ પોતાની મૂળભૂત અવસ્થામાં પાછું આપણને મળે ના. એક એક્ઝામ્પલ કહું કે ભાત બનાવવા માટે મેં આજે ચોખામાં પાણી અને મીઠું નાખીને ભાત બનાવી દીધો છે. હવે એમાંથી મને ચોખા પાછા જોઈએ છે તો એ મને મળવાના નથી, તો એ રાસાયણિક ફેરફાર કહેવાય. ઓકે, તો એવી રીતનાનો કોણ છે? તો કે લાકડું સળવું. તો લાકડું સળવાથી પાછું આપણાને જે લાકડું આપણી પાસે હતું એવું મળી નહીં શકે, તો એ એક રાસાયણિક ફેરફાર છે. બીજું છે લાકડાનું સળગવું. તો લાકડું સળગીને કાં તો કોલસો કાં તો રાખમાં રૂપાંતર પામે તો એ કોલસો અને રાખ પાછું આપણાને લાકડું આપણા નથી, તો એ પણ આપણો રાસાયણિક ફેરફાર. પછી છે લાકડું કાપવું. માન લો કે મોટું લાકડું અહીંયા છે, એના મેં 2 ટુકડા કરું છું પણ બંને ટુકડાના મૂળભૂત ગુણધર્મ બદલાતા નથી, એટલે એ ભૌતિક ફેરફાર છે. અને લાકડામાં ખીલી ઠોકવી. તો લાકડામાં ખીલી ઠોકવાથી લાકડું પોતાનો ગુણધર્મ નહીં બદલતું કે ખીલી પોતાનો લોખંડવાળો ગુણધર્મ એ પણ નથી બદલતું, એટલે આ બંને ભૌતિક ફેરફાર છે, એટલે એ આવે નહીં. તો કોણ છે રાસાયણિક ફેરફાર ધરાવતું? તો લાકડું સળવું ને લાકડું સળવું. તો એ પહેલું અને બીજું, તો આન્સર તમારો એ આવશે. ઓકે, ચલો હવે આપણે બાયોલોજીના ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, નીચે આપેલા પૈકી કયું રંજક કણ રંગહીન છે? તો રંજક કણની અંદર રંગહીન કયું છે? તો કે રંગ કણ ક્રોમોપ્લાસ્ટ, હરિત કણ ક્લોરોપ્લાસ્ટ, રંગહીન કણ લ્યુકોપ્લાસ્ટ કે આપેલ તમામ. તો રંગહીન કણ જે ખોરાકનો સંગ્રહ કરતો હોય છે તે રંજક કણ કયું છે? રંગહીન કણ, જેની અંદર કહીશું લ્યુકોપ્લાસ્ટ. આન્સર આવશે સી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, કાચા લીલા ફળ જ્યારે પાકે છે ત્યારે તે રંગ બદલે, તેનું કારણ એ છે. તો કે કાચા ફળ જે લીલા જે ફળ છે કાચા હોય ત્યારે હોય, પણ જ્યારે રૂપાંતરણ પામે પાકા ફળમાં તો એમાં શું થઈ રહ્યું છે? તો કે રંગ કણ એ હરિત દ્રવ્યમાં બદલે. હવે રંગ કણ જે છે એ વિવિધ પ્રકારના રંગથી લીલો ન બને તો પાકામાંથી કાચું બનવું કહેવાય, તો આવે નહીં, પણ એ કદી આ પ્રક્રિયા થશે નહીં. રંગ કણ એ રંગસૂત્રમાં બદલાય. ક્યારે રંગ કણ રંગસૂત્ર જે જનનિક દ્રવ્ય છે એની અંદર આપણે જશું, એટલે એમાં થશે નહીં. ઓકે, તો આની અંદર આવશે નહીં આન્સર બી. રંગસૂત્રોમાં એ રંગ કણમાં બદલાય. રંગસૂત્ર પણ ક્યારે રંગ કણમાં બદલાય છે નહીં. હરિત કણ એ રંગ કણમાં બદલાય, કારણ કે જે લીલો રંગ છે એ ધીમે ધીમે જેમ ફળ પાકશે તેમ રંગ બદલાતો જતો હોય, માટે આન્સર શું આવશે? ડી. ઓકે, તો હરિત કણ એ રંગ કણમાં બદલાય છે જે લીલા ફળનું પાકા ફળમાં રૂપાંતરણ છે તેવું કહી શકાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, અધિસાંદ્ર દ્રાવણમાં કોષ રસ સંકોચાય છે તેને શું કહેવાય? તો કે અધિસાંદ્ર દ્રાવણ એટલે શું? તો કે એક્ઝામ્પલ આપી દઈએ કે જે એકદમ મીઠું વાળું અથવા કોઈ ખારાશ પાણી છે, અથવા વધારે પડતું કે દ્રાવ્યના અણુ દ્રાવણમાં વધારે છે, દ્રાવક કરતાં દ્રાવ્યના અણુ વધારે છે. એટલે કે કોઈ પણ કોષ, વનસ્પતિના કોષને જ્યારે અધિસાંદ્ર દ્રાવણમાં મૂકે, મીઠાના પાણીમાં મૂક્યું અથવા કોઈ પણ ખાંડના પાણીમાં મૂકો છો તો ધીરે ધીરે શું થશે? અધિસાંદ્ર હોવાના કારણે કોષમાંથી પાણી ગુમાવાશે.
કોષમાંથી જો પાણી ગુમાવાય તો જે કોષરસ છે, જે કોષ દિવાલ સાથેનો સંપર્ક ધરાવે છે, એ ધીમે ધીમે શું કરે છે? કોષ દિવાલ સાથેનો સંપર્ક ગુમાવતા એ રસ સંકોચન પામે. તો જો કોઈ પણ વનસ્પતિના કોષને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો એને શું કહેવામાં આવશે? રસ સંકોચન. એને ઇંગ્લિશમાં શું કહીશું? પ્લાઝ્મોલાઇસિસ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલા પૈકી વનસ્પતિમાં રસધાનીનું કાર્ય નથી. હવે રસધાની મોટા ભાગે ક્યાં કહીએ છીએ? તો કે એક કોષીય સજીવમાં હોય છે, બાકી વનસ્પતિની અંદર હાજર હશે. હવે આનું મુખ્ય કાર્ય નથી પૂછ્યું છે. કયું કાર્ય નથી? તો કે ઝેરી ચયાપચયી કચરાનો સંગ્રહ કરે. તો જે વનસ્પતિની અંદર જે પણ રસધાની છે એ લોકો ખોરાકનો સંગ્રહ કરે, પણ અહીંયા લખ્યું છે ચયાપચયી કચરાનો સંગ્રહ કરે છે. હા, એ જોવા મળશે એક કોષીય સજીવોમાં. તો એનો આવશે આન્સર, પણ આપણે પૂછ્યું છે એટલે એ આપણે કન્સિડર કરીશું નહીં. તેઓ કોષ વિભાજનની પ્રક્રિયા મદદ કરે. કોષ વિભાજનની પ્રક્રિયાને પ્રેરવા માટે તો ક્યારે રસધાની કાર્ય કરતા નથી, કોષ વિભાજન માટે આવે નહીં. તેઓ આશુનતા જાળવે. જેમ જેમ કોષમાં પાણી ભરાય, જેમ કે ચયાપચય દ્રવ્યો ભરાય, કોઈ પણ ખોરાકનો સંગ્રહ થાય તો કોષ ફૂલશે, આશુન આપે તો એ આવશે. તો રચનાત્મક આધાર પૂરો પાડે. હા, વનસ્પતિમાં રચનાત્મક આધાર પૂરો પાડવા માટે એ રસધાનીનું કાર્ય છે. તો આપેલા 4 પૈકી બી જે જવાબ છે એ રસધાનીનું કાર્ય નથી કરતા, માટે આન્સર શું આવશે? બી આવશે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોષરસ પટલ માટે આવશ્યક પ્રોટીન અને લિપિડ ક્યાં બનાવવામાં આવે? હવે લાઇસોસોમ છે એ તો આત્મઘાતી કોથળી છે, જે હંમેશા પોતાના જ કોષોને શું કરે છે? ઉત્સેચક વડે મારી નાખે. તો એ ક્યારે પણ નિર્માણ નથી કરતા પ્રોટીન અને લિપિડ. તો પહેલો ઓપ્શન આવશે નહીં. રંગસૂત્રો જે કોષ કેન્દ્રમાં છે એ પણ કોષરસ પટલ માટે પ્રોટીન કે લિપિડ બનાવે નહીં. હવે અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળના 2 પ્રકાર છે. કયા કયા? એક જેની સપાટી પર જો રિબોઝોમના કણ આવતા હોય તો એને આપણે કહીએ છીએ ખરબચડી અંતઃકોષરસ જાળ. અને જો અંતઃકોષરસ જાળ જે બીજો પ્રકાર છે તેની પર રિબોઝોમના કણ આવતા નથી તો એને કહીશું લીસી અંતઃકોષરસ જાળ. હવે ખરબચડી અંતઃકોષરસ જાળ પર જો રિબોઝોમના કણ આવતા હોય તો એ શું બનાવશે? પ્રોટીનનું નિર્માણ કરે. અને લીસી અંતઃકોષરસ જાળ પર રિબોઝોમના કણ ગેરહાજર છે તો તે લિપિડ બનાવશે. તો જે પણ કોષરસ પટલ માટે પ્રોટીન અને લિપિડ જરૂરી છે તે કોણ બનાવશે? અંતઃકોષરસ જાળ. અને કણાપ સૂત્ર જે ઉર્જાનું ઘર, શક્તિઘર કે ઉર્જાનો સંગ્રહ કરશે, ઉર્જા નિર્માણ એટીપી સ્વરૂપે કરે તો એ આવશે નહીં. માટે આન્સર શું આવશે? સી, અંતઃકોષરસ જાળ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું આદિકોષ કેન્દ્રીય કોષનું ઉદાહરણ છે? આદિકોષ કેન્દ્રી કોષ જેની પાસે કોષ કેન્દ્ર પટલ કેવું છે? અલ્પ વિકસિત છે. જે સૌથી પહેલા જોવા મળતા કોષ છે જે કયા છે? તો કે પ્રજીવ, જેની પાસે કોષ કેન્દ્ર સ્પષ્ટ, કોષ કેન્દ્ર પટલ સ્પષ્ટ જોવા મળે તો સુકોષ કેન્દ્રી છે. તો પ્રજીવ જેમાં આપણે કહીએ છીએ એ પ્રજીવ સુકોષ કેન્દ્રી હોય તો એ આવશે નહીં. ફૂગ, ફૂગ પણ કેવું છે? કોષ કેન્દ્ર પટલ ધરાવે છે સુવિકસિત, તો એ પણ સુકોષ કેન્દ્રી તો આવે નહીં. વનસ્પતિ કોષ કેન્દ્ર પટલ ધરાવશે તો વનસ્પતિના કોષ પણ સુકોષ કેન્દ્રી છે. તો આદિકોષ કેન્દ્રી કોષનું ઉદાહરણ કયું થયું? બેક્ટેરિયા થશે. ઓકે, ઓપ્શન ડી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોષ શાનો બનેલો છે? તો કે જે પણ કોષ છે એની પાસે શેનો બનેલો છે? તો કે કોષ એ પ્રોટીન, કાર્બોદિત અને ન્યુક્લિક એસિડ તમામ જેટલા પણ આપેલા ઘટક છે 3 થી બનેલો હોય. તો આન્સર શું આવશે? આપેલા તમામ. ઓકે. નીચે આપેલ પૈકી કઈ રચના વનસ્પતિને આધાર અને રક્ષણ આપે? વનસ્પતિને આધાર અને રક્ષણ આપવા માટે કઈ રચના છે? તો કે કોષ કેન્દ્ર જે નિયંત્રણ કેન્દ્ર છે, જે વનસ્પતિ કોષ પાસે પણ હોય, પ્રાણી કોષ પાસે હોય, પણ એ આધાર ના આપે તો આન્સર એ ન આવે. બીજો છે
કોષરસ પટલ. કોષરસ પટલ એ જ્યારે શું કરે છે, કોઈ પણ કોષને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકે તો એ શું કરશે, ધીમે ધીમે કોષરસ પટલ કોષ દિવાલ સાથે સંપર્ક ગુમાવે. એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરે. તો પ્રાણી પાસે પણ હશે, વનસ્પતિ પાસે પણ હશે, પણ એ આધાર ન પૂરો પાડે, તો ઓપ્શન સી પણ ન આવે. ડી કોષરસ છે તો એ પણ આધાર નથી આપતું, ત્યાં વિવિધ પ્રકારની ચયાપચય ક્રિયાઓ થશે, તો એ પણ નહીં. પણ વનસ્પતિની કોષરસ પટલ ની ફરતે એક વધારાનું સ્તર છે જેને કહેવાય કોષ દિવાલ. જ્યારે કોઈ પણ કોષને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકો છો ત્યારે કોષરસ પટલ ધીમે ધીમે જ્યારે ફૂલે છે તો કોષ દિવાલ સાથે સંપર્કમાં આવે. વધારે ને વધારે પાણી જાય તો કોષ દિવાલ તેને શું કરે છે, આધાર આપે કે ભાઈ હવે આગળ જઈને ધક્કો મારે પણ એ કોષ દિવાલ શું કરશે, તેને સમાન વિરુદ્ધ દબાણ લગાવે, જેથી કોષ દિવાલના કારણે કોષ ફાટી જતો નથી. કોનું? વનસ્પતિનું. તો વનસ્પતિને આધાર અને રક્ષણ પૂરું પાડવા માટે કોણ આવેલું છે? કોષ દિવાલ. ઓકે, તો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો એક કાર્બોદિતનો સ્ત્રોત નથી? કાર્બોદિતનું સ્ત્રોત નથી. ચોખામાંથી આપણને કાર્બોદિત મળે, બાજરીમાંથી મળશે, ધાન્ય તરીકે લઈએ છીએ, અનાજ તરીકે. જુવાર પણ ધાન્ય અનાજ તરીકે લઈશું. તો ચોખા, જુવાર અને બાજરી એ કાર્બોદિતનું સ્ત્રોત છે, પણ કઠોળ જે આપણને પ્રોટીનનું સ્ત્રોત છે તેના કારણે સ્ત્રોત નથી. માટે આન્સર શું આવશે? ડી કઠોળ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, સાચા વિધાનને શોધો. હવે આમાં શું કીધું છે? પહેલું, સંકરણ વિધિ એટલે કે વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરવામાં આવે તો જે પણ જનનિક લક્ષણો હોય, આનુવંશિક લક્ષણોને જે સંકરણ ક્રમ બંનેને જોડવામાં આવે તે પદ્ધતિને આપણે સંકરણ વિધિ કહીએ. તો પહેલો ઓપ્શન બરાબર છે. બીજું શું છે? બે જાતો વચ્ચેના સંકરણને લક્ષણોમાં અંતઃજાતીય સંકરણ કહેવામાં આવે? ના, એને શું કહીશું? આંતરજાતીય સંકરણ કહીશું. તો બીજું ખોટું પડશે. વનસ્પતિ ઇચ્છિત લક્ષણોના જનીનો દાખલ કરવાથી જનનિક રીતે સુધારેલો પાક મળે છે. આપણે બે અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે, પણ એ બંને અલગ અલગ વનસ્પતિમાંથી આપણે બંને વનસ્પતિના અલગ અલગ ઇચ્છિત લક્ષણો લઈને એનું સંકરણ કરાવવામાં આવે. જો સંકરણ કરાવ્યું તો આપણા જે પણ ઇચ્છિત લક્ષણો છે એ આપણે વનસ્પતિમાં પ્રાપ્ત થાય, તો થઈ શકે છે સંકરણ વિધિના આધારે. તો આ વિધાન પણ કેવું છે? સાચું. નેક્સ્ટ છે, વનસ્પતિને બે જાતિ વચ્ચેના સંકરણને આંતરજાતીય સંકરણ કહેવાય? ના, બે ભિન્ન જાતિ વચ્ચે કહેવાય. તો આ જે વિધાન છે એ અંતઃજાતીય માટે છે. તો આન્સર આ પણ ચોથો કેવો છે? ખોટો. હવે તમને પૂછ્યું છે સાચા વિકલ્પો, તો પહેલું અને ત્રીજું કેવું છે? સાચું. તો ઓપ્શન આમાંથી કયો આવશે? ઓપ્શન એ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, નીંદણ વનસ્પતિના પાકને શેના દ્વારા અસર કરે છે? જ્યારે વનસ્પતિ ઉગે છે ત્યારે તેની આજુબાજુમાં અનૈચ્છિક વધારાની જે પણ વનસ્પતિ ઉગી નીકળે છે, વધારાનું ઘાસ ઉગી નીકળે, તેને આપણે શું કહીએ? નીંદણ. જે મુખ્ય વનસ્પતિ છે, જો એની આજુબાજુમાં નીંદણ ઉગી નીકળ્યું તો તેમાંથી જે પણ પોષક તત્વો છે, જે પાણી છે, જે ખોરાક છે, એના માટે મુખ્ય વનસ્પતિ સાથે નીંદણ શું કરશે? સ્પર્ધા કરે. જેના કારણે જે વનસ્પતિ મુખ્ય છે એની વૃદ્ધિ શું થશે? ધીમે ધીમે ઓછી થતી જશે. એટલે વૃદ્ધિ ધીમે ધીમે અટકાવે છે. કેમ? સ્પર્ધા કરે છે નીંદણ સાથે. તો એના માટે આપણે શું કરીએ? નીંદણનાશક દવા આપીને એને શું કરે? છુટકારો પ્રાપ્ત કરે. પણ આમાં પૂછ્યું શું? નીંદણ વનસ્પતિના પાકને શેના દ્વારા અસર કરે છે? તો પહેલું, ખેતરમાં પાક ઉગાડતા પહેલા જ તેનો નાશ કરે. જો પાક ઉગ્યો જ નથી તો નીંદણ એને કેવી રીતે નાશ કરી શકે? તો આ વિધાન સાચું નથી. વનસ્પતિ ઉગવા માટે પ્રભાવીપણું આપે. વનસ્પતિ ઉગી રહી છે તો નીંદણ થોડીને સપોર્ટ કરશે કે ભાઈ તું ઉગ? ના થઈ શકે, કારણ કે વનસ્પતિને ઉગવા માટે પ્રભાવીપણું અથવા તેને ઉત્તેજિત કરવા માટે જમીનમાં પોષક તત્વોની આવશ્યકતા હોય, પાણીની આવશ્યકતા હોય, તો તે એને શું કરે છે? પ્રભાવિત કરે. પણ નીંદણ એને શું કરે છે? વૃદ્ધિને અટકાવે છે. તો એ વિધાન પણ કેવું થાય? ખોટું. પાકો
અથવા તો વનસ્પતિના વિવિધ સ્ત્રોતો માટે સ્પર્ધા કરે છે, જેના કારણે આપેલ પોષક તત્વની ઉપલબ્ધતા ઓછી છે. વાત કરીએ એ પ્રમાણે જો મુખ્ય પાક છે એની આજુબાજુમાં અનૈચ્છિક વનસ્પતિ ઉગી નીકળી તો તેમાંથી પાણી, ક્ષાર બધું લેશે તો સ્પર્ધા કરશે, જેના કારણે પોષક તત્વની ઉપલબ્ધતા કેવી થશે? ઓછી થાય. તો તે કાર્ય કોનું છે? નીંદણનું. તો આન્સર શું આવશે? સી. અને ડી તો આવશે જ નહીં, તો ઓપ્શન સી આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલા પૈકી કઈ મધમાખીની જાતિ ઇટાલિક જાતિ છે? કઈ છે? ઇટાલિક જાતિ. હવે એપિસ ડોર્સાટા. એપિસ ડોર્સાટા જે આપણને પર્વતીય મધમાખી તરીકે ઓળખી શકીએ છીએ. એપિસ ફ્લોરિયા જે સૌથી નાની છે તેને લિટલ બીઝ અથવા તો નાની મધમાખી કહીએ છીએ. જ્યારે એપિસ સેરેના ઇન્ડિકા જે ભારતીય મધમાખી તરીકે જોવા મળે, અને એપિસ મેલિફેરા જે યુરોપિયનની છે, એટલે કે તેને શું કહીશું? ઇટાલિક મધમાખી. તો આપણને પૂછ્યું પણ શું છે? ઇટાલિક જાતિ મધમાખીની કઈ છે? એપિસ મેલિફેરા. તો આન્સર શું આવશે? ડી. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સેન્દ્રિય ખાતરના સંદર્ભે સાચા વિધાનોને શોધો. અહીંયા તમને 4 અલગ અલગ વિધાન આપ્યા છે, તેમાંથી આપણે જોઈશું. સાચું કહું છે, ખાતરમાં મોટી માત્રામાં કાર્બનિક પદાર્થો અને ઓછી માત્રામાં પોષક તત્વો હોય તો સેન્દ્રિય ખાતર છે કોઈ પણ પ્રકારના પ્રાણીઓના મળમૂત્ર દ્વારા એને શું કરવામાં છે? ઉછેર કરવામાં આવે. ખાડો ખોદીને એમાં દાખલ કરીએ ત્યારે તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ અને ઓછી માત્રામાં પોષક તત્વો હોય. તો આ વિધાન કેવું છે? સાચું. બીજું વિધાન છે, તે રેતાળ જમીનની જળ ધારણ ક્ષમતામાં ઘટાડો કરે. એ જળ ધારણ ક્ષમતામાં ઘટાડો ન કરે, વધારો કરે. હવે રેતીના જે કણ છે હંમેશા મોટા હશે, તો બે જે કણ છે એની વચ્ચેનો જે અવકાશ છે વધુ હોય. હવે તમે પાણી રેડો રેતીમાં તો શું થાય? પાણી ઝડપથી જતું રહે. તો એની જળ ધારણ ક્ષમતા પહેલાંથી જ ઓછી છે. પણ અંદર જ્યારે સેન્દ્રિય ખાતર આપણે ઉમેરીએ તો જે પણ રેતીના કણ મોટા છે એની વચ્ચે જો સેન્દ્રિય ખાતરના કણ આવી જાય તો પાણી ધારણ કરવાની, પાણી સંગ્રહ કરવાની અથવા તો પાણી જળ ધારણ એટલે જળ ધારણ કરવાની ક્ષમતા શું કરે? વધારે. તો આમાં શું આપ્યું છે આપણને? ઘટાડો કરે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, તે ચીકણી જમીનમાંથી વધારાનું પાણી બહાર કાઢે. ચીકણી માટીમાં રેતાળ કરતાં ઊંધું છે. જે ચીકણી માટી છે એના જે કણ છે બહુ જ સૂક્ષ્મ હોય. ઉપરથી પાણી રેડવામાં તો પાણી ભરાઈ રહેશે, ઝડપથી પાણી ન જાય. હવે એ પાણી ભરાઈ રહે, પણ આપણે જ્યારે એની અંદર સેન્દ્રિય ખાતર દાખલ કરે તો જે કણ છે ચીકણી માટીના એમાં જો સેન્દ્રિય ખાતર આવતા થોડી જગ્યા થશે તો એ જે વધારાનું પાણી છે એ શું કરે છે? દૂર કરી શકે છે. માટે સેન્દ્રિય ખાતર માટે આ વિધાન સાચું છે. નેક્સ્ટ વિધાન છે, તેનો વધુ પડતો ઉપયોગ પર્યાવરણને પ્રદૂષિત કરે. જો સેન્દ્રિય ખાતરનો ઉપયોગ આપણે કરીએ તો એ ક્યારે પણ પર્યાવરણને પ્રદૂષિત કરતા નથી. કેમ? રાસાયણિક ખાતર જલ પ્રદૂષણ કરશે. તો જલ પ્રદૂષણ કે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ એ રાસાયણિક ખાતર કરે. તો આ વિધાન કેવું છે? ખોટું. બીજું, કારણ કે તે પ્રાણીઓ નકામા કચરામાંથી બને, ભલે નકામા કચરામાંથી બને પણ એ પર્યાવરણને ક્યારે પણ પ્રદૂષિત કરતા નથી. તો આન્સર શું છે? આ પણ ચોથું વિધાન ખોટું. સાચા વિધાનને પૂછ્યું છે તો વિધાન 1 અને વિધાન 3 સાચું છે. તો આપેલા વિકલ્પો પૈકી કયો ઓપ્શન આવશે? ઓપ્શન A 1 and 3 બોથ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, પશુપાલન એ નીચેના હેતુ માટે કરવામાં આવે. આ પશુઓ કયા છે? તો કે ગાય છે, ભેંસ છે, બકરી છે. બરાબર. જેમાંથી આપણને શું મળી શકે? તો કે સૌથી પહેલાં દૂધ આપી શકે છે. કૃષિકીય કાર્ય જ્યારે કોઈ પણ પ્રકારનું ખેતરની અંદર ખેતરને ખેડવું છે તેમાં પણ મદદ કરે છે, તો એ પણ આવી શકે. અને જ્યારે એમનું યોગ્ય માત્રામાં એ લોકો જ્યારે વાછરડું ન આપે, એની કાર્યક્ષમતા ઓછી થઈ જાય ત્યારે તેને માંસના ઉત્પાદન માટે પણ ઉપયોગી છે. પણ ઈંડાના ઉત્પાદન માટે તો કોણ ઉપયોગી છે? મરઘી, જેને આપણે પશુમાં કન્સિડર નહીં કરીએ તો મરઘી આવશે નહીં. તો આન્સર શું આવશે? પશુપાલન મુખ્યત્વે શેના માટે છે?
દૂધ ઉત્પાદન, કૃષિકીય કાર્ય એટલે એગ્રીકલ્ચર વર્ક તરીકે ઓળખી શકાય. માંસના ઉત્પાદન માટે તો 1, 2 and 3 ઓપ્શન કયો આવશે? એ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલા પૈકી કઈ એક માછલી પાણીની સપાટી પરથી ખોરાક મેળવે છે? હવે આપણને અલગ અલગ માછલીઓ અહીં આપી છે. હવે પાણીમાં જ્યારે ખોરાક દાખલ કરવામાં તો પાણીમાં જ્યારે ખોરાક મળે તો અલગ અલગ જે પણ આપણે કહીએ છીએ માછલી અલગ અલગ સ્તર પર હોય. હવે આપણને પૂછ્યું કે પાણીની સપાટી પર છે, સપાટી પરથી કોણ લે ખોરાક? તો કે પહેલાં તો રોહુને જ્યારે ખોરાક આપવામાં આવે ક્યાં હશે? મધ્યમાં હશે. તો મધ્યમાંથી એ ખોરાક લે છે તો એ આવશે નહીં. મૃગલ છે, મૃગલ એ તળિયેથી પાણીના તળિયેથી ખોરાક પ્રાપ્ત કરે તો એ પણ ન આવે. કોમન કાર્પ એ પણ પાણીના તળિયેથી ખોરાક લેતા હોય તો એ પણ ન આવે. પણ જે કટલા છે, કટલા માછલી છે એ હંમેશા પાણીની સપાટી પરથી ખોરાક મેળવે છે. તો આન્સર શું આવશે? ડી, કટલા. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું પોષક તત્વ ખાતરમાં ઉપલબ્ધ નથી? આને એક શોર્ટ ફોર્મ યાદ રાખે, NPK. N ફોર નાઇટ્રોજન, P ફોર ફોસ્ફરસ, K ફોર પોટેશિયમ. તો કયું નથી? આયન્સ. તો આયન્સ એ ખાતરમાં હોતું નથી. તો આન્સર શું આવશે? સી. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાલી જગ્યાએ ભારતીય અથવા તો દેશી મરઘાની જાત છે. દેશી જાતનો ઓળખવાની છે. હવે લેગ હોર્ન જે છે એ મરઘાની જ જાત છે પણ એ કેવી આવશે? વિદેશી. વિદેશી મરઘાની જાત છે. સિંધી, લાલ સિંધી કહીએ છીએ, સાહીવાલ ગાય છે, પણ એ કઈ છે? દેશી ગાય છે તો એ પણ ન આવે. બ્રાઉન સ્વીઝ અને બીજું એક્ઝામ્પલ આપ્યું છે ટેક્સ્ટ બુકમાં શું? જર્સી ગાય. જર્સી ગાય એ અને બ્રાઉન સ્વીઝ એ વિદેશી ગાય છે પણ મરઘાની દેશી જાત કઈ છે? એસિલ. તો આન્સર શું આવશે? બી. ઓકે. થેન્ક યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પેટેક્સ પેપર 2 ગુજરાતી મીડિયમ 9th સ્ટાન્ડર્ડનું આપણે સોલ્યુશન જોઈએ. તો અહીંયા જે પહેલો ક્વેશ્ચન છે કે 2.237 બારનું P/Q સ્વરૂપ કયું છે? બરાબર. તો અહીંયા તમે બારની સાઇન જુઓ 237 પર છે. આ 9thની અંદર પહેલા જ ચેપ્ટરમાં આપણે જોયો છે ક્વેશ્ચન. બરાબર. તો અહીંયા 237 રિપીટ થાય છે. તો આપણે કરીએ એની ગણતરી કેવી થશે? જો ધારો કે આપણે ધારો કે x બરાબર 2.237 બરાબર ચાલ્યા કરશે અને પરિણામ તમે 1 આપી દો. ત્યાર પછી જો અહીંયા 3 પર 12 છે. બરાબર. 3 સંખ્યા પર તો આપણે એને દરેક બંને બાજુ 1000 વડે ગુણીએ તો અહીંયા લખી શકાય કે બંને બાજુ 1000 વડે ગુણતા તો જો બંને બાજુ 1000 વડે ગુણીએ બેટા શું આવશે? અહીંયા 1000x બરાબર અહીંયા 1000 ગુણીએ તો 3 પોઈન્ટ આગળ થશે એટલે 22,337.237 થશે બેટા. બરાબર. ચાલ્યા કરશે. હવે પરિણામ 2માંથી પરિણામ 1 શું કરીએ આપણે? માઇનસ કરીએ. તો એ ડાયરેક્ટ આપણે બતાવીએ તો અહીંયા એક્સ અહીંયા લાવીએ આપણે x બરાબર 2.237 પરિણામ 1 તો માઇનસ કરીએ છીએ આપણે. બરાબર ને? જો અહીંયા આગળ તો માઇનસ કરીએ તો અહીંયા 0 0 0 7માંથી 2 જાય તો 5 3 22 35 અને અહીંયા આવશે 1000માંથી 1 x જાય તો 999x. તો x બરાબર 2235 છેદમાં જો અહીંયા આગળ 999 2235 છેદમાં આપણે શું લઈએ? 999. આ 999 છેદમાં લઈએ તો જો બેટા આપણો આન્સર અહીંયા તમે જોશો તો કયો આવશે? 2235 છેદમાં 999. તો એ તમારો રાઈટ આન્સર આવશે. કયો આન્સર આવશે બેટા? એ તમારો રાઈટ આન્સર આવશે. 2235 છેદમાં 999. ખ્યાલ આવી ગયો બેટા? ઓકે. તો અહીંયા નેક્સ્ટ આપણે જઈએ. તો જો અહીંયા શું કીધું છે કે 5 અને 6 વચ્ચેની સમય સંખ્યા કઈ છે? તો 5 અને 6 વચ્ચેની સમય સંખ્યા તમને 4 આપી છે.
તો તમે ભાગી જુઓ બેટા 17/4 તો જો 4 ચોક 16 4 પંચા તો 4 ચોક 16 4ના એમાં આવશે 17/3 કરશો તો 17/3 કરો બેટા જો સિમ્પલ હોય 17/3 તો 3 50 15 3 50 15 કેટલા વધશે 2 3 6 18 બરાબર ને તો 5.6 સમથિંગ આવશે તો 5 અને 6 વચ્ચે કીધી જો અહીંયા 17/2 છે તો અહીંયા 2 8 16 થશે બરાબર 2 8 16 8થી શરૂઆત થશે અહીંયા 2 6 12 એટલે 6 ઉપર શરૂઆત થશે તો એક જ એવી સંખ્યા છે બેટા બી જો 17/3 કરશો તો 5થી આપણે શરૂઆત થશે 5 પોઈન્ટ સમથિંગથી એટલે રાઈટ આન્સર આપણો જે સંખ્યા છે એ 17ના છેદમાં કેટલી આવશે 3 આ તમારો રાઈટ આન્સર આવશે બેટા ક્લિયર બી આન્સર તમારો સાચો આવશે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ કે √1 + √4 એ કયા પ્રકારની સંખ્યા છે તો જે આ √1 અને √4 પ્રાકૃતિક સંખ્યા છે ઋણ સંખ્યા છે અસમય સંખ્યા છે અપૂર્ણાંક સંખ્યા છે તો જો અહીંયા √1 વત્તા √4 તો √1નું વર્ગમૂળ જે 1 જ થાય √4નું વર્ગમૂળ થાય 2 થાય તો 2 વત્તા 1 બરાબર કેટલા આવ્યા બેટા 3 આવ્યા તો 3 એ કઈ સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા છે કઈ સંખ્યા છે આપણી પ્રાકૃતિક સંખ્યા છે તો રાઈટ આન્સર તમારો કયો આવશે એ આવશે ઓકે ચલો નેક્સ્ટ 2 વર્ગમૂળમાં 18 ભાગ્યા √50 એ કયા પ્રકારની સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે સમય છે કે અસમય તો જો અહીંયા આગળ 2 છે બરાબર √ કેટલા છે 18 તો 9 દુ 18 થાય બેટા 9 દુ 18 ચાલો ભાગ્યા √50 છે તો અહીંયા આવું 25 દુ 50 કહી શકો બેટા થઈ જાય ચલો આવે જો અહીંયા આગળ જેટલું વર્ગમૂળ નીકળે કરો 9નું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે 3 નીકળે તો અહીંયા 2 તારીખ કર્યા જોઈએ તો કેટલા થઈ જાય 6 વર્ગમૂળમાં 2 ભાગ્યા 25નું વર્ગમૂળ કાઢો કેટલું થાય 5 તો અહીંયા 5 વર્ગમૂળ કેટલા આવશે 2 બરાબર તો અહીંયા તમે જુઓ બેટા શું આવશે 5 વર્ગમૂળમાં 2 6 √2 ભાગ્યા 5 √2 બરાબર √2 કહે 6ના છેદમાં કેટલા આવ્યા 5 આવ્યા તો કઈ સંખ્યા છે તમારી બોલો તો બેટા કઈ સંખ્યા છે તમારી સમય સંખ્યા જેને P/Q સ્વરૂપમાં તમે દર્શાવી શકો એ સંખ્યા કઈ કહેવાય તમારી સમય સંખ્યા કહેવાય બરાબર ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જો n વર્ગમાં a² બરાબર b તો b ની 2n ઘાત બરાબર કેટલા તો અહીંયા જે b ની આપી છે કિંમત જો અહીંયા આગળ b બરાબર તમને શું કીધું છે બેટા જો અહીંયા આગળ હવે અહીંયા આગળ આ b છે આ a નો વર્ગ છે આ જે n ઘાત છે બરાબર વર્ગમૂળમાં તો આપણે અહીંયા આપણે બહાર કાઢીએ ને તો આવું લખી શકાય બેટા 1/n ઘાત બરાબર તો એનો મતલબ શું થયો બેટા a બરાબર 2/n થશે અરે સોરી a ની 2n ઘાત થશે એની કેટલી ઘાત થશે 2n ઘાત એટલે b બરાબર શું મળ્યું મને a ની 2n ઘાત તો હવે અહીંયા આપણે જે b ની કિંમત છે b કેટલા છે 2n તો અહીંયા b ની જે કિંમત છે આપણે અહીંયા મૂકીએ તો શું મૂકી a ની 2n ઘાત a ની 2/2n સોરી 2/n તો અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર થાય બરાબર તો n આપણે જઈએ તો a ની કેટલી ઘાત આવી 4 ઘાત કેટલી ઘાત આવી a ની 4 ઘાત બરાબર તો અહીંયા આપણો રાઈટ આન્સર a ની 4 ઘાત છે યસ ડી તમારો રાઈટ આન્સર કયો આવશે ડી તમારો રાઈટ આન્સર આવશે ઓકે આગળ તો અહીંયા જુઓ બે સમય સંખ્યા વચ્ચે ખાલી જગ્યા કોઈ સમય સંખ્યા ન મળે ફક્ત એક સમય સંખ્યા મળે કે અનંત સમય સંખ્યા મળે કે ફક્ત સમય સંખ્યા અને અસમય તો સિમ્પલ બે સમય સંખ્યાઓ છે અનંત સમય સંખ્યાઓ જ મળે બરાબર એમાં કંઈ લોજિક વાપરવાની જરૂર છે નહીં તો અહીંયા સી તમારો રાઈટ આન્સર આવશે આગળ સમય સંખ્યાનું દર્શાવવાનું નિરૂપણ નીચેમાંથી શું હોઈ શકે શાંત અનંત આવૃત કે અનંત અનાવૃત તો આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા જ છે બેટા કે સમય સંખ્યા જે છે એનું દર્શાવન નિરૂપણ શું હોય હંમેશા અનંત અનાવૃત જ હોય શું હોય અનંત અનાવૃત જ હોય બરાબર ત્યાર પછી નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ કે શું કીધું છે કે ખાલી જગ્યા અસમય સંખ્યા છે તો તમને 4 સંખ્યા આપી છે 4/9 તો આનું વર્ગમૂળ 2 અને 3 થઈ જાય બરાબર ને 2/3 √12 છે અને √3 છે બરાબર √7 છે અને √ કેટલા છે 81 છે બરાબર તો અહીંયા જુઓ તમે અહીંયા જોવા જાઓ આ તમને લાગે કદાચ કે સંખ્યા સાહેબ અસમય જશે તો અહીંયા જો તમે 12ના આપણે અવયવ પાડીએ તો 4 તારી 12 અને √3 બરાબર તો અહીંયા 4નું વર્ગમૂળ તો નીકળી જાય કેટલું આવી જાય 2 √3 છેદમાં કેટલા છે √3
બરાબર. તો આ તો કઈ સંખ્યા થઈ ગઈ? સમય થઈ ગઈ, બરાબર ને. તો આ પણ ના આવે. 81નું વર્ગમૂળ કેટલું થાય? 9 થાય. 9 9 81, એ પણ ના આવે. તો √7 જ એક એવું છે સંખ્યા જેનું વર્ગમૂળ નીકળી શકતું નથી. માટે આ સંખ્યા કઈ છે? તમારી અસમય સંખ્યા છે. રાઈટ? ઓકે, આગળ. જો 1.999 ને P/Q, જ્યાં P અને Q પૂર્ણાંક સંખ્યા હોય તો Q ડઝ નોટ ઇક્વલ સ્વરૂપમાં જે સેમ P/Q સ્વરૂપમાં કેને લખી શકીએ? તો જો 9 9 રિપીટ થાય છે તો ફરીથી પાછો એક ક્વેશ્ચન છે. ધારો કે x બરાબર 1.999 રિપીટ થાય છે. સમજો આ પરિણામ તમારું શું છે? 1. તો હવે જો 1 9 રિપીટ થાય છે તો બંને બાજુ આપણે 10 વડે ગુણીએ. બંને બાજુ 10 વડે ગુણતા તો અહીંયા શું થશે બેટા? 10x 10 વડે ગુણ 1 પોઈન્ટ આગળ જતા રહો, બરાબર. તો 19.999 રિપીટ થાય 2. હવે પરિણામ 2માંથી પરિણામ 1 શું કરી નાખો? બાદ કરી નાખો. તો અહીંયા ડાયરેક્ટ લખીએ આપણે x બરાબર 1.999, બરાબર. ચલો બાદ બાઈ કરીએ. 0 0 0 અહીંયા કેટલા આવશે? 10માંથી 1 થાય તો 9x. તો x બરાબર 18/9. તો x બરાબર 9 દુ 18. તો આન્સર તમારો 2 આવવો જોઈએ બેટા. તો રાઈટ આન્સર તમારો સી, બરાબર. એટલે કે 2 તમારો જવાબ આવશે. આગળ 2√3 + √3 એનો સરવાળો કરવાનો છે. તો આ 1 √3, 2 અને 1 3 √3. રાઈટ આન્સર 3√3. કેટલો ઇઝી ક્વેશ્ચન છે બેટા. ઓકે, આગળ ચલો. √10 ગુણ્યા √15 બરાબર ખાલી જગ્યા. તો જો અહીં આગળ આપણને ના ખબર પડે તો આ બેનો ગુણાકાર નાખો બેટા. 10 15 દાન કેટલા થાય? 150 થાય. કેટલા થાય? 15 દાન 150, બરાબર. રૂટમાં હવે જો 150ના તમને ના ફાવે તો બેટા અવિભાજ્ય અવયવ પાડી નહીં. જો સિમ્પલ સમજાય. 150ના અવયવ પાડો તો જો 2 સીતા 14, 1 વધશે 2 5 10, બરાબર. ચલો અહીંયા 3 25 તારી 75, પાછું 25. પેલું કરની ચેપ્ટરમાં તમે કરતા યાદ છે બેટા? 5 1 5. તો જો અહીંયા લખી નાખો તમે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. તો આ 2 જોડકું એટલે બહાર નીકળી ગયું. હવે કશું નીકળશે નહીં. અંદર શું વધ્યું? તો તમારો રાઈટ આન્સર 5 વર્ગમૂળમાં 6 એટલે કયો આવશે બેટા? બોલો. બી આવશે. કયો આવશે? બી આવશે રાઈટ આન્સર. ઓકે, ચલો આગળ. ચલો 1/√9 વર્ગમૂળમાં 9 માઇનસ વર્ગમૂળ 8. ચાલો આ પણ આપણું પહેલું જ ચેપ્ટર છે સેમ. જો અહીંયા આગળ 1/, છેદનું સમયકરણ કરતા ને તમને બેટા એ જ. તો અહીંયા ગુણ્યા વર્ગમૂળમાં 9 વર્ગમૂળમાં 8 ઓછા હોય તો અહીં વત્તા મૂકવાના, યાદ રાખવાનું. ઓકે, ચાલો. તો અહીંયા ગુણાકાર ઉપર વર્ગમૂળ 9 વત્તા વર્ગમૂળમાં 8. અહીંયા છેદની અંદર તમે જોવા જાઓ તો અહીંયા 9 a² - b² હોય 9 ઓછા 8. તો આપણી પાસે જવાબ આવ્યા √9 + √8. વર્ગમૂળમાં 9 વત્તા વર્ગમૂળમાં 8, બરાબર. તો અહીંયા વર્ગમૂળ 9 અને વર્ગમૂળ 8 તો આપણી પાસે આન્સર છે જ નહીં બેટા, બરાબર. તો જો વર્ગમૂળ જે 9 છે એનું વર્ગમૂળ નીકળી જાય તો 3 થાય. કેટલું થાય? 3 થાય. અને અહીંયા √8 છે, બરાબર. 4 દુ 8 કરીએ તો 4નું વર્ગમૂળ 2 નીકળી જાય તો 2√2 થાય બેટા. 2√2. તો આ આન્સર પણ છે પણ અંદર આપેલો નથી. તો આ આન્સર છે. જો ટેલી કરો તો આ પણ રાઈટ આન્સર છે. ઓકે, તો તમારો રાઈટ આન્સર કયો આવશે બેટા? કયો આવશે? બોલો તો. ડી આવશે. કયો આવશે આન્સર? રાઈટ આન્સર ડી. ઓકે, નેક્સ્ટ. ચાલો √2 બરાબર કિંમત આપી છે 1.4142. તો આ તમારે કિંમત અંડર વર્ગમૂળની અંદર તમે √2 - 1 છેદમાં √2 + 1 શું થશે એ આપણે જોવાનું છે. ચાલો તો ગણતરી કરીએ આપણે. સેમ પહેલાં આના જેવું જ છે. તો જો અહીં આગળ √2 - 1 છેદમાં √2 + 1 ગુણ્યા પ્લસ છે તો આપણે માઇનસ લઈ લઈએ. √2 - 1 છેદમાં √2 - 1, બરાબર. ચલો બરાબર. જો √2 - 1 √2 - 1 બે વખત લખી નાખો. √2 - 1 આખાનો વર્ગ. હવે અહીંયા જો √2 + 1 √2 અહીંયા શું આવશે? 2 ઓછા 1 એટલે બરાબર a² - b². તો એનો મતલબ આ રીતે થયો તમારો કે
√2 -1 આખાનો વર્ગ છેદમાં કેટલા આવી ગયા 1, એટલે કે તો અહીંયા તમારે વર્ગમૂળ નાખ્યા આપે તો √2 -1 અને 2 ઘાત હતી. આ વર્ગમૂળ એટલે 1/3 ઘાત ગયા, તો વધ્યું શું તમારી સાથે √2 -1. તો √2 ની કિંમત શું છે બેટા? અહીં મૂકો √2 કિંમત શું 1.4142 માઇનસ શું કરી નાખો 1, તો 0.4142 શું આવશે 0.4142. તો રાઈટ આન્સર તમારો કયો આવશે બેટા? કયો આવશે? સી આવશે 0.4142. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા? ચલો નેક્સ્ટ. ઓકે, તો અહીંયા એક્સનો ઘન વત્તા 3x વર્ગ વત્તા 2x પ્લસ 10માંથી ખાલી જગ્યા બાદ કરતાં મળતી સંખ્યાને x પ્લસ 3 ભાગી શકાય. તો અહીંયા તમારી જે બહુપદી છે મૂકો એક્સનો ઘન વત્તા 3x વર્ગ વત્તા 2x પ્લસ 10 બરાબર. તો અહીંયા x પ્લસ 3થી ગયો તો આપણે એક્સની કિંમત અહીંયા x બરાબર શું મૂકીએ આપણે? જો અહીંયા x વત્તા 3 છે બરાબર 0, એટલે x બરાબર શું મૂકીએ આપણે? -3. શું મૂકીએ? -3. તો અહીંયા -3 ઘન વત્તા 3 -3 વર્ગ, x જગ્યા પર આપણે -3 મૂકવાનો, યાદ રાખજો બેટા. -3 વત્તા 10. તો અહીંયા 3 તારી 9 તારી 27 કેટલા? -27. અહીંયા 3 વર્ગ 9 થઈ જશે બરાબર. 9 તારી 27 એટલે +27 થશે બેટા. 3 દુ કેટલા આવશે? 6 -100 વત્તા 10. 27 પ્લસ માઇનસ ગયા, 10માંથી 6 જાય કેટલા આવશે? 4. તો તમારો રાઈટ આન્સર બેટા કેટલો આવશે? 4. કેટલો આવશે? ક્લિયર? ખબર પડી ગઈ? તો 4 તમારો ફાઇનલ આન્સર આવશે. ઓકે, ચલો નેક્સ્ટ. ઓકે, 2x ની 4 ઘાત વત્તા x નો ઘન ઓછા 14x ઓછા 19 ઓછા 6 નો એક અવયવ ખાલી જગ્યા છે. તો તમારે આ જે xની જે કિંમત કે અહીંયાથી તમારે મૂકવાની છે, તો જવાબ 0 થઈ જાય તો એનો અવયવ છે આ 4માંથી બરાબર. આપણે આ પણ ચેપ્ટર ભણી ગયા છે. તો અહીંયા આપણે બહુપદી લખીએ 2x ની 4 ઘાત x નો ઘન ઓછા 14x વર્ગ ઓછા 19x ઓછા 6. ચલો, જો અહીંયા x -1 છે એટલે x બરાબર આપણે 1 મુકાય બરાબર. તો અહીંયા એક કિંમત મૂકીએ તો પહેલું આપણે ટેલી કરીએ તમારી રીતના. તો અહીંયા 1 ની 4 ઘાત 1 નો ઘન 1 નો વર્ગ અને 6. તો જો 2 ના 2, 1 નો ઘન એટલે 1, અહીંયા ઓછા 14, 19 19 ઓછા 6 બરાબર. ચલો, તો જો અહીંયા 2 અને 1 3 બરાબર, અને 19 25 25. તો તમારો આન્સર અહીંયા 0 થવાનો જ નથી. આ તમે જોઈતા જ તમને ખબર પડી જાય કે મારો આન્સર 0 આવશે નહીં, એટલે આ એ તો મારો હોઈ શકે નહીં બરાબર. તો આપણે બી ચેક કરીએ. શું ચેક કરીએ આપણે? બી બરાબર. ચલો, બીમાં શું કીધું તમને? x +1 એટલે x +1 0. તો x બરાબર શું મુકાય? -1. તો અહીંયા જો -1 x ની જગ્યાએ મૂકે -1 ની 4 ઘાત -1 નો ઘન 14 -1 ની 2 ઘાત 19 -x ઓછા 6. ચલો, -1 ની 4 ઘાત બેટા, 2 કી ઘાત હોય હંમેશા માઇનસ, તો એના એટલે 2 એકુ 2. -1 ની 3 ઘાત, એકી ઘાત છે તો -1 થઈ જશે. ઓછા 1 નો વર્ગ 1 જ થાય, અને 14 એકુ 14 એટલે -14 થશે બેટા. 19 એકુ 19, કેવો 19 થઈ જશે? +19 થઈ જશે. ઓછા ગુણ્યા ઓછા વત્તા -6. ચલો, 19 ને 2 21 એ પ્લસ છે, 14 ને 6 20 ને -21 થશે. એનો મતલબ કે 0 અહીંયા થઈ ગયો. 21 -21 આગળ કંઈ જવાની જરૂર છે નહીં. રાઈટ આન્સર આપણો કયો આવશે બેટા? બોલો કયો આવશે? બી આવશે. કયો આવશે? બી. આગળ, એક્સનો ઘન વત્તા 64 ને x + 4 ભાગતા ભાગફળ શું મળે? તો જો અહીંયા એક્સનો ઘન આપ્યો છે અને સીધું અચળ પર 64 આપ્યું તમને બરાબર. તો આપણે બહુપદી પર ગોઠવીએ અને ભાગવાનું કેટલા વડે છે? x + 4. તો જો અહીંયા સરળ ભાગાકાર તમને બતાવું, એક્સનો ઘન વત્તા ઉત્તરાક્રમમાં ઘાતમાં જઈએ તો આપણી પાસે ઘાત 2 આવી જોઈએ, પણ છે નહીં, તો લખી શકાય 0x વર્ગ પછી x આવે એટલે 0x પ્લસ શું લખીએ આપણે? 64. ચલો, આને આપણે x + 4 વડે ભાગીએ. જો તો અહીંયા એક્સનો ઘન છે, અહીંયા x છે, તો અહીં શું આવશે? x નો વર્ગ આવશે. શું આવશે? x નો વર્ગ. તો અહીંયા x નો ઘન થશે બરાબર.
અને 4x વર્ગ તો વત્તા 4x વર્ગ. ચલો બાદ બાકી કરીએ અહીંયા આગળ. x ઘન ગયો બેટા, તો એ શું હશે માઇનસ 4x વર્ગ. ઉપર ઉતારે આપણે 0x. ચલો મારો -4 લાવવા છે, મારી પાસે x 4x વર્ગ લાવવો છે, મારી પાસે x જ છે, તો અહીંયા -4x મૂકવા પડશે. શું મૂકવા પડશે? -4x. તો જ અહીંયા મારો -4x વર્ગ થશે ગુણાકાર, અને 4 ચોક 16 -16x થશે. ચલો ચિહ્ન બદલીએ તો આ ગયું. તો અહીંયા શું વધ્યા મારી પાસે 16x. ઉપરથી ઉતાર્યા કેટલા 64. ચલો મારે 16 લાવવા છે બેટા, મારી પાસે x છે, તો અહીંયા +16 વડે ગુણવા પડશે, તો અહીંયા થશે 16x. 16 ચોક 64. ચિહ્ન બદલો બેટા, તો ગયું 0i. મતલબ શું વધ્યું મારી પાસે? જો x વર્ગ ભાગફળ શું આવ્યું? x વર્ગ ઓછા 4x વત્તા 16. જુઓ જવાબમાં, યસ રાઈટ આન્સર મારો કયો આવશે? ડી. કયો આવશે બેટા? ડી આવશે. ઓકે, ચલો નેક્સ્ટ. x વર્ગ ઓછા 2 વત્તા 1/x વર્ગ, બરાબર. તમે જોતા જ ખબર પડી જશે આ કે a + b હોલ સ્ક્વેર કાં તો a - b હોલ સ્ક્વેરનો વયો છે, બરાબર ને? નિત્ય જો અહીંયા તો a² - b² હોય છે, પ્લસ અને માઇનસ એ રકમ છે, બરાબર. આ ઘન છે, મેળ જ દે પડે. તો અહીંયા જો માઇનસ છે, બરાબર, તો આપણો રાઈટ આન્સર તમારો બી જ આવશે. જો અહીંયા તમે કરી જો x - 1/x આખાનો વર્ગ છે, બરાબર. તો પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા અંતિમ પદનો વર્ગ. તો જુઓ પહેલા પદનો તો કે x વર્ગ, અહીંયા x ગયા તો શું વધ્યા 2 વત્તા 1/x છે ને નો વર્ગ. 1નો વર્ગ તો 1 જ થાય. તો જો રાઈટ આન્સર આપણો આવે છે ને, એટલે તમારો જવાબ આ જ હોવો જોઈએ, બી, બરાબર ને? ઓકે, આગળ ચલો. નીચેનામાંથી ખાલી જગ્યા બહુપદી છે, તો બહુપદી માટે હોવાની શરત શું બેટા? એક તો માઇનસમાં ઘાત ના હોવી જોઈએ, બરાબર ને? છેદમાં ના હોવી જોઈએ. તો અહીંયા તમે જો અહીંયા આ x વર્ગ ઉપર છે, નીચે x વર્ગ છે, વચ્ચે માઇનસ છે, તો જોતા તમને ખબર પડી જાય કે આ બહુપદી બનશે નહીં. આ જો અંડરરૂટ આપ્યું છે, તો અહીંયા અપૂર્ણાંકમાં ઘાત થશે. જો અહીંયા કાઢીશું તો પણ તો બી નહીં મળી પડે. આ તો x - 1 x + 1 છે છેદમાં બી. સી જોઈએ આપણે, તો અહીંયા x વર્ગ વત્તા 3x ની 3/3 ઘાત, બરાબર, છેદમાં x છે, વર્ગમૂળ કરી નાખો તો x ની કેટલી ઘાત થશે? 1/2 ઘાત. કેટલી થશે? 1/2 ઘાત, બરાબર. ચાલો, તો અહીંયા શું થશે બેટા? x વર્ગ વત્તા 3 ગુણ્યા, અહીંયા આધાર સરખો છે, ભાગાકાર છે, બરાબર ને? તો ઉપર થશે 3/2 માઇનસ 1/2 ઘાત, બરાબર. ચલો, તો x વર્ગ વત્તા 3. તો જો અહીંયા કે 2 લસા આવશે બેટા, કેટલા આવશે લસા? 2. તો એનો મતલબ શું થશે કે અહીંયા 3 ઓછા 1 છેદમાં 2. તો x વર્ગ વત્તા 3x, 3માંથી 1 જાય તો 2, 2 એકુ 2. તો આ જ મારી પાસે આવશે. મતલબ કે આ બહુપદી બની ગઈ તમારી. જો અહીંયા આગળ છે ને 2 ઘાત આવે છે, બરાબર. અને આપણે નિયમ છે કે માઇનસમાં ઘાત ના હોવી જોઈએ, અપૂર્ણાંકમાં ઘાત હોવી જોઈએ નહીં. તો એ બહુપદી, તો તમારો રાઈટ આન્સર કયો આવશે બેટા? સી આવશે. કયો આવશે? સી આવશે. ઓકે, ચલો આગળ. બહુપદીની ઘાત આવડી ગયો સાહેબ. આ તો જોતા જ જો અહીંયા 4x ની 4 ઘાત છે, 0x ઘન છે, 0x ની 5 ઘાત છે, વત્તા 5 વત્તા 7 છે, બહુપદીની ઘાત. તો અહીંયા તો 0x છે, બરાબર, 5 છે ભલે પણ 0 છે, અહીંયા 0 તો રાઈટ આન્સર તમારો આ. એટલે અહીંયા જે 4 ઘાત છે, તો રાઈટ આન્સર તમારો કયો આવશે? એ આવશે. ઓકે, આગળ. x બરાબર -1 તો બહુપદી 5x ઓછા 4x વત્તા 3 ની કિંમત તો મૂકીએ આપણે. જો અહીંયા આગળ 5x ઓછા 4x વર્ગ વત્તા 3 માં આપણે x બરાબર -1 મૂકીએ. તો જો અહીંયા આગળ 5 - 1 વર્ગ વત્તા 3. તો અહીંયા -5 1 વર્ગ -1 વર્ગ કેટલો થશે? 1 થાય. 4 એકુ 4 વત્તા 3, 5માંથી 4 5 ઓછા વત્તા 5 ને 4 9, 9 વત્તા 3 -9 વત્તા 3 તો માઇનસ શું આવશે? 6. તો રાઈટ આન્સર મારો -6, એટલે કેટલો જવાબ આવશે? એ. કેટલો આવશે? એ. ચલો આગળ. 5x બરાબર x વત્તા 3, તો px પ્લસ p માઇનસ x બરાબર કેટલા? ઓકે, તો અહીંયા જો બધા p ઓફ x તમને આપ્યું છે x વત્તા 3, તો આપણી પાસે p ઓફ x વત્તા p માઇનસ x છે. તો શું આવશે? તો px ની કિંમત આપણે મૂકીએ x વત્તા 3, x વત્તા 3.
ચલો અહીંયા માઇનસ છે સાઇન અને આપણે એક્સ વત્તા 3 છે, તો અહીંયા વત્તા કંઈક તમે બહાર પણ લખી શકો કૌંસમાં માઇનસની સાઇન કરીને કે એક્સ વત્તા 3, એક્સ વત્તા 3. તો જો હવે કૌંસ છોડે એક્સ વત્તા 3 ઓછા એક્સ ઓછા શું થશે 3, બરાબર. તો અહીંયા તમે જો એક્સ એક્સ આપણે જાય, એક્સ એક્સ ગયા 3 માંથી 3 જાય તો 0 જવાબ આવી જાય. કેટલો આવી જાય 0. તો રાઈટ આન્સર તમારો કયો આવશે બેટા? સી આવશે. કેટલા આવશે? સી આવશે. ચલો પી ઓફ એક્સ બરાબર 2x વત્તા 5 નું શૂન્ય શું? ઓહો કેટલો સિમ્પલ. તો પી ઓફ એક્સ બરાબર 5x વત્તા 2 શૂન્ય શોધો એટલે બરાબર 0 મૂકી દો, બરાબર 0. તો 2x બરાબર 5 ને પહેલાં આમ લો, -5. તો x બરાબર -5/2, -5/2. રાઈટ આન્સર કયો આવશે બેટા? બી આવશે. ચલો આગળ કે શોધવાનું છે આપણે, બરાબર. x વત્તા 1 તમને બહુપદી એ આનો હવે છે નહીં, તો જો અહીંયા આગળ ધ્યાન આપજો બેટા. x વત્તા 1 બરાબર 0. તો x બરાબર શું લેવાય? -1. શું લેવાનો? -1. બહુપદી આપણે મૂકીએ 2x² પ્લસ kx બરાબર 0. અહીંયા મૂકીએ x ની કિંમત -1/2 -1 બરાબર. જો -1/2 1 થાય તો 2 × 2. અહીંયા -k બરાબર 0. ચલો k તો મતલબ કે k બરાબર કેટલા આવી ગયા? 2. k બરાબર કેટલા આવી ગયા? 2. તો અહીંયા k ની કિંમત 2 એટલે સી આન્સર તમારો આવશે. ઓકે આગળ ચલો 25x² ઓછા 1 વત્તા 1 વત્તા 5 આખા હોલ સ્ક્વેર છે નો અવયવ શું હશે આમાંથી? તો આપણે એના કરીએ, આપણે અવયવ પાડીએ તો જોઈએ આગળ 25x² ઓછા 1 વત્તા જો આ નિત્યસમ છે હોલ સ્ક્વેર, પહેલા પદનો વર્ગ એટલે 1નો વર્ગ 1 થાય, 5 દુ 10x થાય, 2 ગુણ્યા પહેલું બીજું, અને છેલ્લો અંતિમ પદનો વર્ગ એટલે કેટલો થશે? પાછું 25x², બરાબર. ચલો તો અહીંયા -1 ગયા, તારી પાસે શું વધ્યું બેટા? બોલો 25x² ને 25x² એટલે 50x² વત્તા કેટલા વધ્યા? 10x, બરાબર. ચલો આમાં શું કોમન નીકળ્યું છે જુઓ તો 10x કોમન કાઢીએ આપણે બેટા, તો અહીંયા શું આવશે? 10 × 50 એ 5x વત્તા 1, 10 × 10. તો 2 આવ્યો 10x અને 5x વત્તા 1. તો 5x વત્તા 1 તો છે જ નહીં, પણ 10x છે. તો રાઈટ આન્સર આપણો કયો આવશે? ડી 10x આવશે, બરાબર. આગળ ચલો 249નો વર્ગ ઓછા 248ના વર્ગની કિંમત શું છે? તો અહીંયા a² - b² નો વાપરો, કારણ કે હોલ સ્ક્વેર આપ્યો જ છે તમને, બરાબર. તો અહીંયા તમે જો 249નો વર્ગ ઓછા 248નો વર્ગ છે, બરાબર. ચલો તો એનો મતલબ છે 249 - 248, એક વખત ઓછા એક વખત વત્તા 249 પ્લસ 248. તો અહીંયા કેટલા વધશે? 1 વધશે. અહીંયા કરો છો 9 ને 8 17 7 વધી 1 4 ને 8 ને 1 9 2 ને 2 4. તો આ બેનો ગુણાકાર 457 × 457 497. ઓકે તો રાઈટ આન્સર મારો કયો આવશે? ડી આવશે. કયો આવશે બેટા? ડી આવશે. આગળ 4x² વત્તા 8x3 એક અવયવ કયો હોઈ શકે? તો આપણે જોઈએ બેટા અહીંયા આગળ જો 4x² વત્તા 8x વત્તા 3. તો જો 4 તારી 12, 12ના 2 ભાગ પાડો કે 8 આવે, તો 6 દુ 12 લઈ શકાય. તો જો 4x² વત્તા 6x વત્તા 2x વત્તા 3. તો જો અહીંયા કોમન શું નીકળશે? બોલો 2x. તો અહીંયા 2x પ્લસ કેટલા આવશે? 3. અને અહીંયા પણ 2x પ્લસ 3 આવવા જ જોઈએ બેટા. તો અહીંયા +1 કોમન નીકળશે. તો એક કૌંસ મારો બન્યો 2x + 1 અને બીજો કૌંસ મારો બન્યો 2x + 3. તો જો અહીંયા રાઈટ આન્સર બેટા, તો તમારો રાઈટ આન્સર અહીંયા કયો આવશે બેટા? બી. કયો આવશે? બી આવશે. જો બરાબર. આગળ x બરાબર 4, y બરાબર -5, u બરાબર -16, v બરાબર 8. તો x + y અને u + v કયા ચરણમાં હોય? બરાબર. સૌથી પહેલાં તો તમને આ જે આપ્યું છે કિંમત અહીંયા આપણે જોઈએ x + yના સ્વરૂપમાં મૂકીએ અને u + v માં મૂકીએ તો x કેટલો છે તમારો? 4 છે. કેટલો છે? 4. y કેટલો છે? -5. કેટલો છે? -5. બરાબર. તો 4 માંથી 5 જશે તો -1 રહેશે. અહીંયા u કેટલો છે? તો કે -6. અને v કેટલો છે? તો કે 8. કેટલો છે? 8. તો અહીંયા 8 માંથી 6 બાદ કરો કેટલા આવશે? 2 આવશે. તો -1 અને 2. તો તમને યાદ છે બેટા ચરણ, ખાસ યાદ રાખવાનું તમને
આ એક્સ બરાબર ને વાય એક્સ છે. તો અહીંયા જો આ ધન એક્સ અક્ષ પર બરાબર, આ બધું શું આવે? ઋણ આવે. અહીંયા ઉપર વાય એક્સ પર શું આવે? ધન. અહીંયા શું આવે? ઋણ. તો પહેલા ચરમાં પહેલું એક્સ અક્ષ પર ધન અને બંને ધન આવે, પ્લસ પ્લસ આવે. અહીંયા ઋણ અને અહીંયા શું આવશે? પ્લસ આવશે. અહીંયા બંને કેવા આવશે બેટા? માઇનસ માઇનસ આવશે. અહીંયા પહેલાં ધન આવશે અને પછી શું આવશે? ઋણ આવશે. તમને કહી દીધું માઇનસ અને પ્લસ છે. જો અહીંયા આગળ માઇનસ અને પ્લસ, તો આ તમારું પ્રથમ ચરણ છે, આ તમારું કયું કહેવાય છે? દ્વિતીય. આ તમારું કયું કહેવાય છે? તૃતીય. અને આ કયું કહેવાય છે? ચતુર્થ. તો જો માઇનસ અને પ્લસ, માઇનસ કયા ચરણમાં આવે છે? દ્વિતીય ચરણમાં. તો રાઈટ આન્સર મારો કયો આવશે? બી આવશે. આગળ નીચે કયું બિંદુ એક્સ અક્ષમાંથી પસાર થતું નથી એવું પૂછ્યું છે, બરાબર? ધ્યાન આપજો બેટા, એક્સ અક્ષમાંથી પસાર થતું નથી. ચાલો, એક્સ અક્ષમાંથી પસાર ન થાય એટલે તમારે અહીંયા ધ્યાન આપવાનું બેટા કે જો 7 એટલે પહેલું એક્સ છે એટલે ઓકે, આ તો ના આવે. અહીંયા પણ એક્સ પર આપેલું છે -12, અહીંયા પણ એક્સ પર 3 છે, તો બી જ આન્સર આવે. જો અહીંયા એક્સ અક્ષમાંથી પસાર થતું નથી એવું કીધું છે, બરાબર? તો અહીંયા તમારું આ બી આન્સર આવશે, બરાબર? એક્સ પર શું છે? 0. ચલો, તો અહીંયા a+3 સમાન બિંદુ હોય તો એ અને બી કયા ચરણમાં હોય? તો જોઈએ પહેલાં જો ક્વેશ્ચન સમાન કીધું એ ધ્યાન આપજો ખાસ. a+3 ને સમાન શું થાય? 8 થાય. અને 7 એ કોને સમાન થાય? તો કે b-2 ને. તો અહીંયા a બરાબર 3 ને આમ લઈ જાઓ તો 8 - 3, તો a બરાબર કેટલા આવ્યા? 5. ચલો, 2 ને આમ લઈ દો તો b બરાબર સિમ્પલ વસ્તુ 7 + 2 થઈ જશે ને, તો b બરાબર કેટલા થશે? 9. કેટલા થશે? 9. એનો મતલબ શું આવ્યું? 5 અને 9, બરાબર? 5 અને 9, એ અને b ની કિંમત જે છે 5 અને 9 આવ્યું. તો જો બંને પ્લસ પ્લસ આવી બેટા, ફરતી એકવાર ટેડિકલો ભૂલ ના થાય, 3 આમ -3 થાય એટલે 5 થશે, 2 ઓછા 2 છે તો આમ લાવશો તો પ્લસ થઈ જાય, 7 ને 2 9, તો બંને પ્લસ પ્લસ સંખ્યા આવી, તો બંને ધન સંખ્યા આવી, બરાબર? જો આગલા ક્વેશ્ચનમાં તમને અહીંયા આગળ જે ક્વેશ્ચન હતો એમાં આલેખમાં તમને બતાવ્યું હતું બંને ધન સંખ્યા કયા ચરણમાં આવે? તો કે પ્રથમ ચરણમાં આવે. કયા ચરણમાં આવે બેટા? પ્રથમ ચરણમાં આવે. તો રાઈટ આન્સર તમારો કયો આવશે? એ આવશે. કયો આવશે? એ આવશે. ઓકે, આગળ 0 - 7. ચાલો, કયા એની પર હોય? જુઓ, પહેલો 0 છે અને વાય પર તમને -7 આવ્યા, સિમ્પલ. તો કયા અક્ષ પર હોય? વાય અક્ષ પર. આ તો સાહેબ ચેપ્ટર અમને ગોખાઈ ગયું છે, બરાબર ને? ત્રીજું ચેપ્ટર તો બધાને ગોખાઈ ગયું છે. આગળ -5 2 અને 2 - 5 એક ખાલી જગ્યા પર હોય, બરાબર? તો જો અહીંયા ફરીથી એકવાર તમને સમજાવી દો આખું. ચલો, આ તમારો એક્સ અક્ષ, આ વાય. પહેલું એક્સ પર 2 લઈએ તો અહીંયા પ્લસ અને શું આવશે બેટા? બંને પ્લસ આવશે, રાઈટ? તો અહીંયા આ ચરમાં શું આવશે? બંને માઇનસ માઇનસ આવે. અહીંયા માઇનસ અને શું આવશે? પ્લસ આવશે. તો અહીંયા પ્લસ અને શું આવશે? માઇનસ આવશે. આ તમારું પ્રથમ, આ તમારું દ્વિતીય, આ તમારું તૃતીય અને આ તમારું ચતુર્થ ચરણ છે. ચાલો, હવે જો -5 અને 2 કીધું છે, તો -5 અને 2, તો કયું ચરણ થયું તમારું? દ્વિતીય. અને 2 અને -5, 2 અને -5, તો કયું ચરણ થયું તમારું? પેલા મતલબ કે જો આ -5 અને 2નું છે અને આ +2 અને -5નું છે, તો બીજું અને ચોથું, તો બીજા અને ચોથા ચરણમાં આ આવવું જોઈએ, બરાબર? રાઈટ આન્સર ખબર પડી ગઈ ને? ઓકે, નેક્સ્ટ. P51 Q80 R04 05 અને 00 માંથી એક્સ અક્ષના બિંદુઓ, બધા એક્સ અક્ષના કીધા છે, બરાબર ને? એટલે એક્સ અક્ષ પર કોઈ પણ રકમ હોવી જોઈએ. તો પહેલું તો ક્યુ પર, જો અહીંયા 5 1 છે પણ y0 નથી એટલે આ ના આવે, બરાબર? Q80, ઓકે, એક આ હોઈ શકે. ચલો, અહીંયા તો 0 છે એટલે હોય જ નહીં. આ 0 ને 5 એટલે yx નું થઈ ગયું. અને બીજું છે 0 0, ઓકે, તો આ હોઈ શકે ઉગમ બિંદુવાળું, બરાબર ને? તો મતલબ Q અને O, તો રાઈટ આન્સર આપણો ડી આવે બેટા, Q અને O, બરાબર? આગળ કેટલો સહેલો કહે છે? P બિંદુના યામ. ચલો, બધાને આવડ્યા. તો P બિંદુના યામ, તો જો P બિંદુના યામનો આલેખ તમે આમ લેવા જાઓ તો કયો આવશે બેટા? પેલું x, તો -2 અને 4, -2 અને 4, રાઈટ આન્સર કયો આવશે મારો? બી આવશે. કયો આવશે બેટા? બી આવશે, બરાબર? આગળ ચલો, એવું બિંદુ શોધો કે જે y અક્ષ પર હોય અને y ની ઋણ દિશામાં 5 એકમના અંતરે હોય. y અક્ષ પર હોય
એટલે વાય એક્સ પર હોય એટલે એક્સ શું થાય બેટા 0 અને વાયની ઋણ દિશામાં હોય એટલે -5 થશે. તો જુઓ 0 અને -5 0 અને યસ રાઈટ આન્સર તમારો સી 0 અને -5 આવશે. બરાબર. આગળ x બરાબર 2 y બરાબર 1 તો 4x વત્તા ky બરાબર 11 k ની કિંમત આપણે શોધવાની છે. જો અહીંયા 4x વત્તા ky બરાબર 11 તમારે k શોધવાનો છે. x બરાબર 2 લઈ આપણે તમે તો 4x ની જગ્યા પર 2 મૂકીએ અને y ની જગ્યા પર આપણને શું મૂકવાનું કીધું છે 1 બરાબર 11 4 2 8 11 તો k બરાબર 11 - 8 તો k બરાબર કેટલા આવશે 11 માંથી 8 જાય તો 3 યાની કે તમારો રાઈટ આન્સર કયો આવશે બી આવશે. કયો આવશે બી આવશે. બરાબર ને. ફરી એકવાર ચેક કરો બેટા 4 2 8 x 2 મૂકવાના કીધા છે y ની કિંમત 1 છે 8 k 11 8 ના -11 માંથી 8 જાય તો 3 યસ રાઈટ આન્સર તમારો આવશે 3. બરાબર. ઓકે નેક્સ્ટ સમીકરણ 2x - 3y બરાબર 6 ના 2 ઉકેલ ખાલી આ ઉકેલ આપ્યા તમને બે એમાંથી કયો ઉકેલ અહીંયા મૂકીએ એક્સ ને વાયની કિંમત તો બરાબર 6 થઈ જાય. બરાબર. તો આપણે જોઈએ આગળ સિમ્પલ વસ્તુ આપણે ડાયરેક્ટ અમુક મેથડ કરી નાખી 2 2 4 થશે. બરાબર. અને આ 3 તારી 9 એટલે 9માંથી 4 માઇનસ કરીશું અથવા 9 4 એટલે અહીંયા તો આવે જ નહીં. આ શક્ય નથી બેટા. ચલો અહીંયા જો 2 2 4 બરાબર અને 3 તારી એ વાયની કિંમત 3 તારી 9 9માં 4 જાય તો 5 વધશે એટલે એ પણ શક્ય નથી. બરાબર. ચલો 0 મૂકીએ તો 0 થઈ જશે 3 2 6 બરાબર. ચલો -6 થશે એટલે એ શક્ય નથી. તો ડી ચેક કરીએ આપણે બેટા. જો અહીંયા આગળ 2x - 3y બરાબર 6. તો ચલો પહેલું આપણે 0 અને મૂકીએ તો જો અહીંયા આગળ 0 મૂકવું અને આગળ -2 મૂકું છું તો આ 0 થઈ ગયો 3 2 6 એટલે કેટલા થઈ ગયા +6 બરાબર 6. ચાલો એક તો સાચું. બીજું ચેક કરો 2x - 3y બરાબર 6 તો અહીંયા 3 મૂકું છું અહીંયા 0 બરાબર 6 તો અહીંયા 3 2 6 બરાબર 6 કારણ કે આ તો 0 થઈ જશે. ઓકે તો રાઈટ આન્સર આપકો કયા આવશે બેટા ડી. કયા આવશે ડી રાઈટ આન્સર આવશે. ઓકે ચલો આગળ. ચાલો હવે અહીંયા ધ્યાન આપજો શું કીધું છે કે f બરાબર 9/5 × c + 32 માટે f અને c સંખ્યા સમાન હોય જ્યારે c ની કિંમત કઈ હોય તો f સરખું થાય. બરાબર. તો અહીંયા તમે જો 45 મૂકો બેટા c ની કિંમત તો 5 9 45 5 9 45 9 ને એટલે એ પણ શક્ય નથી. બી જોયો અહીંયા આગળ f બરાબર 9/5 c ની કિંમત મૂકું છું અહીંયા -40 બી જે કિંમત છે +32 તો જો 5 × 40 -8 9 × 8 72 + 32 ચલો 0 7 3 જાય તો 4. ઓકે તો f બરાબર -40 પણ આવી ગયા જ્યારે c તમે -40 મૂક્યા c કેટલા મૂક્યા તમે બેટા -40 તો f પણ કેટલા આવ્યા -40. તો રાઈટ આન્સર તમારો કયો છે બેટા કયો છે બી. કયો છે બી -40. બરાબર. આગળ ચલો શું કીધું છે અહીંયા આગળ તમને કે આપેલ સુરેખ સમીકરણ 2x - 5 7 ને ઉકેલ મળે. જો અહીંયા સુરેખ સમીકરણ છે બેટા તો સિમ્પલ વસ્તુ છે અહીંયા આગળ કે અનંત જ ઉકેલ મળે. કેવો ઉકેલ મળે તમને અનંત કારણ કે સુરેખ સમીકરણ હોય બરાબર તો એના ઉકેલ કેવા મળે તમને અનંત મળે. તો રાઈટ આન્સર તમારો અહીંયા આગળ સી જ આવશે અનંત આવશે. આને કોઈ ગણતરી કરવાની જરૂર છે નહીં. બરાબર. આગળ નીચેનામાંથી કયું બિંદુ આપેલ સમીકરણ 2x + 3y 6 નો આલેખ છે. તો અહીંયા તમારે જે y અક્ષને છેદે છે બરાબર y અક્ષને છે યાદ આપવાનું બેટા y અક્ષને છે એટલે x 0 થવો જોઈએ તમારો. બરાબર. ચલો તો અહીંયા જો સિમ્પલ 2 2 4 થાય છે આ 0 થાય પણ અહીંયા જે x છે એ 0 થતો નથી. અહીંયા જો 0 3 આ 0 તમે અહીંયા મૂકી દો તો આ 0 થઈ ગયો પણ 3 તારી 9 થાય 6 થતું નથી. અહીંયા 3 મૂકો 3 2 6 થઈ જાય છે 3 2 6 થાય છે પણ અહીંયા y 0 થાય છે. બરાબર. તો એ શક્ય નથી. ચોથું આપણે ચેક કરીએ કે 2x + 3y બરાબર કેટલા છે 6 તો અહીંયા x ની કિંમત આપણે 0 મૂકીએ
અને અહીંયા આગળ 2 મૂકીએ બરાબર 6, તો આ 0 થઈ ગયો. 3 દુ 6 બરાબર 6. તો જો અહીંયા તમારો રાઈટ આન્સર તમારો જે છે એ કયો આવશે બેટા? કારણ કે વાયક્સને કીધું છે એટલે ડી આન્સર તમારો આવશે 0 અને 2. બરાબર? ઓકે, નેક્સ્ટ. ચલો, વાય બરાબર 6 નો આલેખ, એક્સ અક્ષને સમાંતર અને ઉગમ બિંદુ 6 એકમ અંતરે. તો જોવાની જરૂર, એક્સ અક્ષને સમાંતર વાય બરાબર 6 છે તો એક્સ અક્ષને સમાંતર જાય. બરાબર ને? અને ઉગમ બિંદુ 6 એકમ અંતરે, આગળ કંઈ વાંચવાની જરૂર છે ને, આ રાઈટ જ આન્સર છે બેટા. બરાબર? કે વાય બરાબર 6 છે તો એક્સ અક્ષને સમાંતર અને ઉગમ બિંદુ 6 એકમ અંતરે હોય. બરાબર? આગળ ચલો, એક્સ બરાબર 5 ને વાય બરાબર 2 એ નીચે કયા સુરેખ સમીકરણનો ઉકેલ છે? તો જો બરાબર 7 થવું જોઈએ, એક્સની કિંમત અહીંયા મોડે 5 અને વાયની કિંમત 2, તો 2 દુ 4, 5 ને 4 નો 7 થતા નથી બેટા. અહીંયા પણ તમે જો 5 મૂકો, પાછું 25 થઈ જાય, વત્તા છે એટલે એ પણ 7 થશે નહીં. તો જો અહીંયા એક્સ વત્તા વાય બરાબર જે 7 છે આ સીમો, તો અહીંયા એક્સની કિંમત 5, વાયની કિંમત કેટલી મૂકીએ 2, તો કેટલા આવી ગયા 7. 7 બરાબર 7. બરાબર? જો અહીંયા તો એનો મતલબ શું થયો? તમારો રાઈટ આન્સર કયો હશે? સી હશે. કયો હશે બેટા? સી. ચલો, બિંદુ એ હંમેશા કઈ હોય બેટા? રેખા વાય બરાબર એક્સની ઉપર જ હોય. બરાબર ને? કે એક્સ અક્ષને, કારણ કે બંને એ આપ્યા છે બિંદુ, એટલે એક્સ રેખા વાય અને બરાબર એક્સની ઉપર જ હોય. બરાબર? આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, બધાને આવડી જવો જોઈએ. તો બરાબર, ચલો, સમતલ છે તો જો તમે બિંદુ તમે કેટલા પૈમાં આવે છે? બિંદુને શું હોય? 0. બરાબર? ચલો, પછી શું આવે? રેખાને કેટલા આવે? 1. સમતલને કેટલા આવે? 2. ઘનને કેટલા આવે? 3. તો આ ક્રમ તમે યાદ રાખો, બિંદુ, રેખા, સમતલ ને ઘન, તો કેટલા પરિણામ મળે? 2. તો રાઈટ આન્સર મારો કેટલા આવશે બેટા? અહીંયા આગળ બી આવશે. કેટલા આવશે? બી. બરાબર? સમતલને કેટલા પરિમાણ હોય છે? 3 સુરેખ બિંદુમાંથી ખાલી જગ્યા રેખા પસાર થાય. 3 સુરેખ બિંદુમાં હોય, ગમે તે હોય. બરાબર? તો કેટલી રેખા પસાર થાય? એક જ રેખા પસાર થાય, બધા પસાર થઈ શકે નહીં. આગળ, બિંદુને કેટલા હમણાં જ જોઈએ બેટા. પહેલું બિંદુ આવે, રેખા, સમતલ અને ઘન. બરાબર? તો 0. બિંદુને કેટલા પરિમાણ હોય? 0 હોય. બરાબર? તો મારો રાઈટ આન્સર કયો આવશે? એ આવશે. ધ એલિમેન્ટ્સ નામના ગ્રંથનું યુક્લિડે કેટલા પ્રકરણમાં વિભાજન કર્યું બેટા? સાહેબ, આ તો થિયરી છે ને, પ્રશ્નો વાંચી ગયા મોડે આવડે છે. 13. કેટલામાં કર્યું છે? 13 પ્રકરણમાં કર્યું છે. ઓકે, નેક્સ્ટ. સમતલની ધાર. ઓકે, આ તો આગળ આપણે જોઈ લીધું છે, ચોપડીમાં આપણે વાંચ્યું છે. કેવી હોય બેટા? વક્ર હોય. કેવી હોય? સમતલની ધાર આપણી વક્ર હોય. બરાબર ને? તો અહીંયા રાઈટ આન્સર તમારો કયો આવશે? બી આવશે. થેલ્સ કયા દેશનો વતની હતો? મોડે છે સાહેબ, ગ્રીસનો વતની હતો. બરાબર ને? સાબિતીની જરૂર છે તો પ્રમેયના મુખ્ય 3 અંગો, પક્ષ, અધ્યય અને સાબિતી યાદ છે ને? તો પ્રમેયને જરૂર છે બેટા. કોને જરૂર છે? પ્રમેયને. ઓકે, ચલો, લાસ્ટ ક્વેશ્ચન. યુક્લિડના વિધાન બધા કાટખૂણા એકબીજાને સરખા છે પ્રમાણે તે ખાલી જગ્યા છે. તો યુક્લિડને આપણે, તમને ખબર છે, યુક્લિડે જે પૂર્વધારણાઓ આપી છે. બરાબર ને? તો એનું જ આ વિધાન છે કે બધા કાટખૂણા એકબીજાને સરખા છે. તો અહીંયા જે સી આન્સર છે તમારો પૂર્વધારણા, એ જ તમારો રાઈટ આન્સર છે બેટા. પૂર્વધારણા રહેશે. બરાબર? તો ઓકે,